ओम। ओम। परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, महाचिदाकाश, स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, पूर्ण ब्रह्म, अनंत तेजघन, अनंत चिदघन, परमाकाश, केवल अनंत शुद्ध तेजघन, परमाकाश, अखिल आत्मा, पूर्ण ब्रह्म, परमात्मा, परम चिदाकाश, परम ज्योति, अखंड ज्योति, अनंत, पूर्ण, परम चिदाकाश, परम शांति, स्वयं सिद्ध, स्वयं प्रकाश, स्वयं पूर्ण, स्वस्वरूप, यही सब कुछ है, इसके सिवा कुछ नहीं है। शून्यभास, अनंत कोटि, महाकल्पो है ही नहीं। महाचिदाकाश
स्वयं प्रकाश, संपूर्ण प्रकाश, महाचिदाकाश ज्योति, अनंत, अखंड, अभेद, महाचिदाकाश ज्योति, महातत्व, महासामान्य, महाचिदाकाश, स्वसंवेद्य, सहज निर्विकल्प, महाचिदाकाश, परम कैवल्य, परम शांति, परम चिदाकाश, अनंत, पूर्ण, निरपेक्ष सत्य, अनंत, संपूर्ण, अपरिधि, निर्भ्रांत, निरपेक्ष। वशिष्ठ राम स्थिति प्रकरण राउंड 40मो राउंड। आद्य परब्रह्म सदगुरु देव की जय। ओम श्री परमात्मने नमः। सद्ग्रंथों शिरोमणि श्री योग वासिष्ठ महारामायण स्थिति प्रकरण। 4 सत्राक्षर बने, 4 सत्राक्षर बने। स्वच्छ आकाश, सूर्य, धूल, धुमाड़ा, वादळ, शून्य। स्वच्छ आकाश, सूर्य, धूल, धुमाड़ा, वादळ, शून्य। 17 है 17। स्वच्छ महाचिदाकाश, दृष्टा, दर्शन, दृश्य, शून्य। समुद्र प्रभु स्वच्छ महाचिदाकाश, दृष्टा, दर्शन, दृश्य, शून्य। પછી महासागर, शून्यभास, चलन लहर, शून्य। કેટલા થયા? महासागर, शून्यभास, चलन लहर, शून्य। बराबर। महाचिदाकाश, शून्यभास, चलन, दृश्य, शून्य। बोलो मोटा प्रभु। महाचिदाकाश, शून्यभास, लह, चलन, दृश्य, शून्य। बोलो बराबर। 17 છે એને બતાડો એ જોવે લખી લે, યાદ રાખે, બોલે એટલે સંતોષ થઈ જાય। સત્રાક્ષર છે ને 4। વાંચજો। स्वच्छ आकाश, सूर्य, धूल, धुमाड़ा, वादळ, शून्य। स्वच्छ महाचिदाकाश, दृष्टा, दर्शन, दृश्य, शून्य। महासागर, शून्यभास, चलन, लहर, शून्य। महाचिदाकाश, शून्यभास, चलन, दृश्य, शून्य। बराबर। अर्जुन બધું સદગ્રંથોમાં શિરોમણી શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણ સ્થિતિ પ્રકરણ પાના નંબર 429
સર્ગ 16મો. શુક્રાચાર્યનો પુનઃ પૂર્વદેહમાં પ્રવેશ, દૈત્યાચાર્યપણું અને જીવન મુક્તિ. આ 16મા સર્ગમાં કાળના વચનથી શુક્રાચાર્યે ફરીથી પોતાના દેહમાં પ્રવેશ કર્યો, તેને દૈત્યોનું ગુરુપણું મળ્યું તથા જીવન મુક્તિ પ્રાપ્ત થઈ એ કહેવાશે. મૂળજી પર નીચે પગ રાખે, નીચે પગ ધૂળમાં રાખે. એટલે પેલો ખુરશીઓ ખસેડે તો અંદર આવી જાય. વિષ્ણુ ક્યાં તો આવશે, અહીંયા તો આવશે ગોવા પ્રભુ. રિઝર્વેશન, એ રિઝર્વેશન. ચાલો. વશિષ્ઠ બોલ્યા, પછી હે રામ, ભૃગુ ઋષિના પુત્ર શુક્રાચાર્યના એ પ્રમાણેના વચનોનો અનાદર કરીને ગંભીર ઘોષવાળા કાળે તેને નીચે પ્રમાણે કહ્યું. કાળ બોલ્યો, હે ભૃગુ ઋષિના પુત્ર, રાજા જેવી રીતે નગરીમાં પ્રવેશ કરે તેવી રીતે તમે સમંગા નદીના કાંઠાના તપસ્વી દેહનો ત્યાગ કરીને આ દેહમાં પ્રવેશ કરો. હે નિષ્પાપ, હે નિષ્પાપ, આ શુક્ર દેહ તમને પ્રથમથી જ પ્રાપ્ત થયેલો છે. તે દેહ વડે તપ કરીને તમારે દૈત્યોનું ગુરુપણું કરવું. 1000 યુગના પરિમાણવાળા બ્રહ્માનો દિવસ સંપૂર્ણ થાય ત્યારે તમારે તે દેહનો ત્યાગ કરવો. જેમ ઉપભોગ કર્યા પછી કરમાઈ ગયેલા ફૂલનો ફરીથી અંગીકાર થતો નથી, તેમ તમારે પણ ફરીથી દેહ ધારણ કરવો પડશે નહીં. માટે હે મહામતિમાન, આ તમારા પૂર્વના દેહથી તમે જીવન મુક્ત પદવી પામ્યા છો, તેથી તમે મહાન દૈત્યોના ગુરુ થઈને રહો. હવે તમારું બંનેનું કલ્યાણ થાઓ, અને હું મારી મનગમતી દિશામાં જાઉં છું, કેમ કે એવું કોઈ પણ સત્વ નથી કે તેને બ્રહ્મ પ્રકાશ ન હોય. આમ વધારે બહાર લાગે. એ વાયર ખેંચાઈ ગયો છે. આગળથી ઝૂકેલું છે, જોજો. આ ઝૂકેલું છે, આગળથી ઝૂકેલું. એમ કરો એટલે નીચે પથ્થર કરવું પડે ને. 429. ઝૂકેલું નથી, આ કવર એવું લાગે. તમને આમ કવર ખસેડો ને તમને દેખાય. હવે અંદર કરજો થોડું. વશિષ્ઠ બોલ્યાની ઉપર નહીં લઈ. એટલે તમને દેખાય બરાબર નથી. આવજો અંદર, દેખાતું નથી. બહુ બહાર ગયું. કેમ દેખાતું નથી? એટલું બધું બહાર ગયું. આ વાયર ખેંચાય છે થોડું જોજો. ના બરાબર નથી. પેલું જ છે. અમને દેખાતું નથી. હાવ એટલું બધું બહાર ગયું છે. લ્યો ને અંદર. આમ અંદર લઈએ. હા, દેખાતું જ નથી. બરાબર. હવે આને લો, એનો વાયર જોયો પાછળ. બોલજો. હવે તમારું બંનેનું કલ્યાણ થાઓ, અને હું મારી મનગમતી દિશામાં જાઉં છું, કેમ કે એવું કોઈ પણ સત્વ નથી કે તેને વસ્તુ બ્રહ્મ પ્રકાશ ન હોય. વશિષ્ઠ બોલ્યા, તપી ગયેલા અંગવાળા પૃથ્વી તથા આકાશ પાસેથી જેવી રીતે સૂર્ય દેવતા પોતાના કિરણ સહિત અંતર્ધાન થાય, તેવી રીતે આંસુ વહાવી રહેલા તે ભૃગુ ઋષિ અને શુક્રાચાર્ય પાસેથી કાળ આ પ્રમાણે કહીને અંતર્ધાન થયો. આ રીતે કાળ ગયો તે પછી ઈશ્વરેચ્છાથી અવશ્યંભાવી કર્મગતિ કોઈથી મટાડી શકાતી નથી, એમ શુક્રાચાર્યે વિચાર કર્યો. પછી સુંદરલતામાં જેમ વસંત ઋતુ પ્રવેશ કરે તેમ તેમણે કાળના કારણથી સુકાઈ ગયેલા
તથા ભાવિ ફળરૂપ શુભ હૃદયવાળા તે દેહમાં પ્રવેશ કર્યો. તે સમયે સમંગા નદીને કાંઠે રહેનાર તે બ્રાહ્મણરૂપી દેહના વર્ણ, વદન તથા અંગ બદલાઈ ગયા, અને જેમ મૂળ કપાયા પછી લતા પૃથ્વી ઉપર પડી જાય તેમ તે દેહ પૃથ્વી ઉપર પડી ગયો. આમ શુક્રાચાર્યના દેહમાં તેમણે પ્રવેશ કર્યો, એટલે તેમાં જીવ આવ્યો, અને ભૃગુ ઋષિએ પોતાના પુત્રના તે દેહ ઉપર કમંડલુના જળ વડે મંત્રથી સિંચન કર્યું. આથી જેમ વર્ષા ઋતુમાં ખાડાઓ જળથી પૂરાઈ જવાથી નદી જેવી રીતે શોભે છે, તેવી રીતે પ્રફુલ્લિત થયેલી તેની સર્વ નાડીઓ શોભવા લાગી. વર્ષા ઋતુમાં થયેલી કમલીની શોભે તથા વસંત ઋતુમાં થયેલી નવી લતા શોભે, તેવી રીતે તેની આંગળીઓ, નખ તથા કેશ વગેરે સર્વ અવયવો શોભવા લાગ્યા. ત્યાર પછી જળ અને વાયુના સંયોગથી જેમ મેઘ ઊભો થાય તેમ ત્યાં પ્રાણવાયુના ચલનવાળા શુક્રાચાર્ય ઊભા થયા. પછી પ્રથમ ઉલ્લાસ પામેલો મેઘ જેમ પોતાની ગર્જનાથી પર્વતને પ્રણામ કરે છે, તેમ તેમણે પાસે રહેલા અને પવિત્ર આકૃતિવાળા પોતાના પિતાને પ્રણામ કર્યા. પછી જેમ સ્નેહથી જેની આર્દ્ર વૃત્તિ થયેલી છે એવો મેઘ પર્વતની તળેટીને આલિંગન કરે છે, તેમ ભૃગુ ઋષિએ પ્રથમની પેઠે જ શોભિતા પોતાના પુત્રના દેહને આલિંગન કર્યું. તે મહાબુદ્ધિમાન ભૃગુએ તેના પૂર્વના કોમળ દેહ ઉપર સ્નેહથી દ્રષ્ટિ કરી અને આ મારો પુત્ર છે એવી રીતની અયોગ્ય અવસ્થા પર હાસ્ય કરીને તેમણે પોતાના પુત્ર ઉપરના સ્નેહનો ત્યાગ કર્યો, કારણ કે જ્યાં સુધી સંકલ્પ ભ્રમ છે ત્યાં સુધી જ તેમાં હું મારુંપણું રહે છે. ત્યાર પછી તે ભૃગુ ઋષિ અને શુક્રાચાર્ય રાત્રિની સમાપ્તિ થયા પછી ઉદય પામેલા ચંદ્ર અને સૂર્યની જેમ પરસ્પર શોભવા લાગ્યા. ઘણાક દિવસના સમાગમથી બંધાયેલું ચક્રવાક પક્ષીનું જોડું હોય અને વરસાદના આગમનથી સ્નેહયુક્ત મયુર તથા મેઘ હોય, તે પ્રમાણે ઘણા લાંબા કાળથી નજીક રાખો માઇક, નજીક આ બાજુ તમારી તરફ. અમારી નજીક એટલે અવાજ આવે. પાના નંબર 429, જમણી બાજુ છેલ્લી લાઈન. થોડું આમ હમણાં આગળ લીધું એટલે થોડું ચેન્જ છે. આમ 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 રાઈટ રાઈટ, બસ. ઘણાક દિવસના સમાગમથી બંધાયેલું ચક્રવાક પક્ષીનું જોડું હોય અને વરસાદના આગમનથી સ્નેહયુક્ત મયુર તથા મેઘ હોય, તે પ્રમાણે ઘણા લાંબા કાળથી દ્રઢ ઉત્કંઠાવાળા તે બંને પિતા અને પુત્ર તુલ્ય યોગ્યતાથી શોભવા લાગ્યા. ત્યાર પછી તે બંને મહાબુદ્ધિમાનો એક મુહૂર્ત સુધી ત્યાં રહ્યા અને પછી ત્યાંથી ઊભા થઈને સમંગા નદીને કાંઠે રહેનાર તે બ્રાહ્મણના દેહને તેમણે અગ્નિ સંસ્કાર કર્યો. નીચે પગ શું કામ રાખ્યો? છોકરો આમ આવી જાઓ, આ પાછળ. પેલા પાછળ તો નીચે જ પગ રહેશે ને એના. નીચે મીણ્યું છે કે નહીં? છે લીલું ટૂંકું ટૂંકું પાથરો, થોડું વધારે આમ પાથરવું પડે. કેમ ટૂંકું ટૂંકું કેમ પાથરું? બધાનો પગ નીચે ન રહે એવી રીતે પાથરવું છે. બીજું નથી પાથરવાના તો ઘણા છે. ચલો. એવો કયો માણસ છે કે જે જગતના આચારને અનુસરીને ન રહે? જે પ્રમાણે આકાશમાં સૂર્ય અને ચંદ્ર રહે
તેવી રીતે તે પવિત્ર વનમાં તપસ્વી ને પ્રકાશયુક્ત એવા ભૃગુ ઋષિ અને શુક્રાચાર્ય રહેવા લાગ્યા. પછી જેમણે જાણવાની વસ્તુ જાણી લીધી છે, જેઓ જીવન મુક્ત થયા છે અને જેઓ જગતના ગુરુ સમાન છે, તેવા તે બંને જણ દેશ કાળને લીધે પ્રાપ્ત થતી શુભ તથા અશુભ દશામાં સમાન ભાવે રહેતા હતા, કારણ કે તે બંને આત્મ સ્વરૂપમાં સ્થિર બુદ્ધિવાળા હતા. ત્યાર પછી કેટલેક કાળે શુક્રાચાર્યને દૈત્યનું ગુરુપણું પ્રાપ્ત થયું અને ભૃગુ ઋષિ પણ પોતાને યોગ્ય પ્રજાપતિના અધિકારપણાને પામ્યા. એ પ્રમાણે ઉદાર કીર્તિવાળા એ શુક્રાચાર્યનો પ્રથમ જન્મ થયો અને પછી તે પરમ પદમાંથી અપ્સરા વગેરેનું વારંવાર સ્મરણ આવવા રૂપી વિભ્રમે કરીને તેમને તે વિચિત્ર દશાઓમાં ભમવાનું આવ્યું. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો શુક્રનું પુનર્જીવન નામનો સર્ગ 16મો સમાપ્ત. સર્ગ 17મો. સત્ય સંકલ્પો સિદ્ધ થાય છે. આ નીચું કરો. તમારું મોઢું નીચું રહે છે, માઇક નીચું કરો. આ 17મા સર્ગમાં શુદ્ધ ચિત્તના સંકલ્પો સત્ય થવાનું અને વાસના તથા અદ્રષ્ટો તુલ્ય હોય તો પરસ્પરના સંસારો મળવાનું નિરૂપણ કરવામાં આવશે. રામ બોલ્યા, હે ભગવાન, ભૃગુના પુત્ર શુક્રને મનોરથ સંબંધી જે પ્રતિભાસ થયો તે પ્રતિભાસ સ્વર્ગાદિકના અનુભવથી સફળ થયો, તો તે પ્રમાણે બીજાઓને જે પ્રતિભાસ થાય છે તે કેમ સફળ થતો નથી? વસિષ્ઠ બોલ્યા, શુક્રાચાર્યના પ્રથમ કહેલા કલ્પના જે સઘળા દોષો હતા તે દોષો તે કલ્પમાં છેલ્લા જન્મમાં કરવામાં આવેલા કર્મોથી તથા ઉપાસનાઓથી ક્ષય પામી ગયા હતા. માટે આ કલ્પમાં શુક્રનું જે પ્રથમ શરીર ઉત્પન્ન થયું તેમાં પૂર્વકલ્પના દોષોનો સંબંધ હતો નહીં. તે શરીર અધિકાર ભોગવવા માટે બ્રહ્માના જ સંકલ્પથી ઉત્પન્ન થયેલું હતું. તેથી તેમાં શુક્રના સંકલ્પનો કાંઈ પણ દોષ હતો નહીં. વળી તેમાં બીજ તથા ગર્ભ આદિનો પણ કોઈ દોષ હતો નહીં. આથી શુક્રના સંકલ્પો સત્ય થયા. બીજાઓનું તે પ્રમાણે હોતું નથી, એટલા માટે તેમને સત્ય સંકલ્પપણાની પ્રાપ્તિ થતી નથી. સર્વ પ્રકારની તૃષ્ણાઓ શાંત થતાં શુદ્ધ થયેલા ચિત્તની જે સ્થિતિ થાય છે તે જ પરમ સત્ય બ્રહ્મ છે અને તે જ નિર્મળ ચૈતન્ય કહેવાય છે. સર્વ પ્રકારની તૃષ્ણાઓ શાંત થતાં શુદ્ધ થયેલા ચિત્તની જે સ્થિતિ થાય છે તે જ પરમ સત્ય બ્રહ્મ છે અને તે જ નિર્મળ ચૈતન્ય કહેવાય છે. નિર્મળ થયેલું જે ચિત્ત જેવી ભાવના કરે છે તે ચિત્ત તુરત તેવા પ્રકારનું જ થઈ જાય છે. જેમ જે પાણી છે તે જ ચક્રી રૂપ થઈ જાય છે, તેમ જે ચિત્ત છે તે જ પોતે ધારેલા પદાર્થો રૂપ થઈ જાય છે. જેમ શુક્રને એ વિભ્રમ અહીંયા છે તે રીતે સહજ અખંડ રહે છે એમ. એટલે વિચારવાણી શબ્દ જ નહીં. હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું એ વિચારવાણી શબ્દ જ નહીં. એ વસ્તુ નહીં ખ્યાલ. એટલે જેમ કે સૂર્યનારાયણ ભગવાનમાં એમ હોય ને કે હું સૂર્યનારાયણ ભગવાન છું, તો એ વિચારવાણી શબ્દ જ નહીં. સૂર્યનારાયણ ભગવાન સ્વયં નહીં ખ્યાલ. શું 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 એટલે ધારો કે આ બોલવામાં આવ્યું તો એ રીતે નહીં, એ સ્વયં એમ હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, તો એ સ્વયં સહજ અખંડ. એટલે શું સમજાણું? એટલે એમ કે આ વિચાર છે, વાણી છે, શબ્દ છે, અર્થ છે. એમ કે જેમ કે સૂર્યનારાયણ ભગવાન છે તો એ પોતામાં હું સૂર્યનારાયણ ભગવાન છું, તો એ વિચારવાણી શબ્દ જ નથી, એ છે જ એમ સ્વયં. નહીં ખ્યાલ ખ્યાલ જ મુકાબલું કેવું આ પ્રકાશ છે, બસ એ સહજ છે, એમાં કઈ બોલવાનું કે બોલવા સાંભળવાનું નથી. નહીં, પરોક્ષ થયું ને. એમણે કીધું એ પરોક્ષ થયો. અહીંયા હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, સ્વયં. સ્વયં પોતે જ પ્રકાશી, એમાં વિચારવાની શબ્દ જ નથી. સૂર્યનારાયણ ભગવાન છે
એ પોતામાં એમાંથી આપણને એવી સ્ફૂર્તિ આવે સૂર્યનારાયણ ભગવાનમાંથી, પ્રકાશની સ્ફૂર્તિ આવે કે હું સૂર્યનારાયણ ભગવાન છું, તો એ વિચારવાણી શબ્દ જ નથી, એ સ્વયં સૂર્યનારાયણ ભગવાન છે. તો અહીંયા એવી સ્ફૂર્તિ આવે કે હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, તો એ વિચારવાણી શબ્દ જ નથી, એ સ્વયં છે. સ્વયં એટલે પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ. શું શું ખ્યાલ આવ્યો મુકબરું? હા, એટલે એ હું જે હું વિચારવાની શબ્દ વિચારું છું એ હું નથી, અને સ્વયં મહાચિદાકાશ પ્રકાશ આ સ્વયં પ્રકાશ છે. તમે શું કહો, ખબર પડે? ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ એટલે જ્યોતિ પછી સ્વયં સ્વયં સહજ અને અખંડ, એટલે ગમે તે અવસ્થા હોય, એટલે આ ભાસની ગમે તે અવસ્થા હોય, આખા ભાસની ગમે તે અવસ્થા હોય, પણ એ ભાસ હોવાની હાય નહીં, હોગાની હોતા નહીં. અને આ સ્વયં સહજ અને અખંડ, કેમ કે હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, એટલે વૃત્તિ નથી, સંકલ્પ નથી, સત્ય સંકલ્પ નથી, સત્ય સ્વરૂપ છે, કેવળ સ્વરૂપ. સમજાય છે? શું આ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, એમાંથી પ્રકાશ સ્ફૂર્તિ આવે કે હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, તો એ શબ્દ નથી, એ સ્વયં છે. પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ વસ્તુ પોતે છે, અને એમાં એ સ્વયં છે, સહજ છે ને અખંડ છે. એમાં ભાસની કોઈ અવસ્થા કે એવું કંઈ છે જ નહીં, જેવું એટલે કહીશ, કેવળ સ્વરૂપ છે કેવળ સ્વરૂપ છે. એમ સમજે ને? તો એવી રીતે અહીં જે આખો બધો પ્રકાશ છે એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે, સ્વયં સહજ અખંડ કેવળ સ્વરૂપ. નહીં ખ્યાલ આવે? આખો પ્રકાશ ગમે તે એની ટાઈમ, એમ એટલે એવરીવેર એન્ડ ઓલવેઝ, સર્વત્ર ને સદા. ખ્યાલ આવે છે કે નહીં? એટલે એમ લાગે ને કે આ માણસ છે અને 40મું રાઉન્ડ છે, એટલે એનો ફૂલ અભ્યાસ છે, એટલે બધો વિવેક કા બોધ વ્યવસ્થિત આવે છે, એવું સમજાય છે? સ્વયં સહજ અખંડ કેવળ સ્વરૂપ સર્વત્ર સદા. અને સ્વયં અને કેવળ સ્વરૂપ પર્યાય છે, એટલે સ્વયં ન લખો તો પણ ચાલે, તો સત્રાક્ષર થાય. સહજ કેવળ સ્વરૂપ આનંદ, સહજ અખંડ, સહજ અખંડ કેવળ સ્વરૂપ સર્વત્ર સદા, સત્રાક્ષર થાય. હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છું, તો સહજ અખંડ કેવળ સ્વરૂપ, બરાબર છે? એમ જ આવે ને? અને સર્વત્ર સદા. એટલે આ વિચારવાણી શબ્દ જ નથી. તો એવી જ રીતે અહીંથી આખો બધો પ્રકાશ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ છે. ખ્યાલ? તો એમને લાગે કે જે શબ્દકોશ છે એ આભાસમાં જે દ્રષ્ટાદર્શ્યવાળા જે જીવો છે, આભાસ જીવો, ચિદાભાસ, એમાં જે શબ્દો છે જે શબ્દકોશના, તો આ શબ્દો પણ એ જ શબ્દકોશના છે. તો કેવી રીતે એ આ શબ્દો નથી અને એ પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ પ્રકાશ છે? આ જે શબ્દો દેખાય છે પણ એ પ્રકાશ પોતે સ્ફૂર્ત થયેલો છે, એટલે સ્ફૂર્તિ પણ જુદી બીજી નથી ને પ્રકાશ પોતે જ પ્રકાશે છે. એટલે શબ્દ શબ્દ નથી પણ સ્વરૂપ જ પ્રકાશે છે. અને બીજે બધે ક્યાંય પણ આ પ્રકાશના જ શબ્દ બોલાતા હોય, પણ એ આભાસ હુંથી બોલાતા હોય, એટલે એ પ્રકાશનો શબ્દ પણ આભાસમાં કન્વર્ટ થઈ જાય. કેવી રીતે ખબર પડે કે આ સ્વયં પ્રકાશ છે અને પેલો આભાસ પ્રકાશ છે? જે બોલનાર હોય એની અલગ એક આઈડેન્ટિટી એન્ટિટી જુદી કરેલી હોય, એ આભાસની હોય, અને એ એ કરેલી ને જોડે જુદી કરે જ નહીં કે માનેલી હોય એમ. એ એટલે માને ને એમ કે ને
કે બાધિત છે? હું સ્વયં પ્રકાશ છું એમ કહી શકે ને? કે છતાં એની આઈડેન્ટિટી તો એ પોતાની કોઈ આભાસ જોડેલી હોય એમાં જ માનતો કરતો રહેતો હોય અને એ આ પ્રકાશ વિશે બોલતો હોય, પણ આ પ્રકાશ સ્વયં છે અને આમાં કોઈ ભાસની સંભાવના શક્યતા જ નથી અને પેલું નકરો ભાસ જ હોય અને શબ્દ જ ખાલી પ્રકાશનો હોય. પ્રકાશની અસર સિદ્ધિ સ્વરૂપ ઉપર સ્વયં પ્રકાશની અસર સિદ્ધિ સ્વરૂપ ઉપર સ્વયં પ્રકાશની અસર સીધી સ્વરૂપ ઉપર થાય, અને પેલું ઉપર ઉપરથી જાય. ખ્યાલ આવ્યો મુકાબરો? એમણે એમ કીધું કે સ્વયં પ્રકાશની અસર સીધી સ્વરૂપ ઉપર થાય. બરાબર છે? ખ્યાલ આવ્યો? અને પેલું આભાસના વિચારવાણી શબ્દ અર્થ તો એનું હેરાફેરી હોય. ખ્યાલ આવે ને? એટલે કે સ્વરૂપ બધું છે ને સ્વરૂપ બધે છે, બધે જ છે, સ્વરૂપ બધે જ છે. એટલે જે શ્રવણ કરે છે આ પ્રકાશનું તો ત્યાં પ્રકાશ છે જ. એટલે તો પ્રકાશથી પ્રકાશ પ્રબુદ્ધ, પ્રકાશ છે અને પ્રકાશથી પ્રકાશ પ્રબુદ્ધ. એટલે જે ભાસ છે એના આવરણ વિક્ષેપ મળશે એ ત્યાં ટકી ન શકે, કારણ કે જે સ્વયં પ્રકાશ હોય એમાં ભાસ કાંઈ ન હોય અને ભાસના આવરણ વિક્ષેપ મળે કાંઈ ન હોય. એટલે સામે જે શ્રોતા હોય તો એમાં કાંઈ નથી એવો ભાસ હોય તો એ ન રહે. સીધો પ્રકાશ છે, નિરાવરણ, નિર્વિક્ષેપ, નિર્મળ. સમજે? પણ એ ખાલી શબ્દો છે કે ખરેખર પ્રકાશ છે તો એ શ્રોતા છે એના ટ્રાન્સફોર્મેશનથી ખબર પડે. શું કહો છો મુકાબલો? ટ્રાન્સફોર્મેશન એટલે એનું જે દિવ્ય રૂપાંતર, એનું જે ભાસ રૂપ છે એ ત્યાં ન રહે અને જે દિવ્ય જે પ્રકાશ સ્વરૂપ છે એ રહે. અને પહેલાંમાં શબ્દો જ હોય, વિચારવાણી શબ્દ, તો એ ભાસની રૂઢતા હોય. સમજે? અને પ્રકાશ શબ્દ જ હોય અને પેલો સામે જે છે એમાં ટ્રાન્સફોર્મેશન, ડિવાઇન ટ્રાન્સફોર્મેશન, દિવ્ય રૂપ, એટલે એનું કાયાકલ્પ થઈ જાય. એટલે ભાસ છે, ચિદાભાસ છે, ત્યાં ચિદાકાશ પ્રકાશ છે, ચિદાભાસ નથી એમ. સમજે? ક્લિયર છે મુકાબરો? એ રીતે આ વસિત પ્રકાશ સર્વ શ્રવણ અખંડ પૂર્ણ તત્વબોધ છે. આ ખાલી એમ કે વિચારવાણી શબ્દ જ નથી, આ પ્રેક્ટિકલ છે. જો રિયલ હોય, સાંભળનારો અહમ ન રાખે તો સીધો જે ચિદાકાશ રહે. શું કહે છે? આ દેહમાં હું આ અમુક જીવ છું, હું આ દેહમાં આ અમુક જીવ છું, હું આ દેહમાં અમુક વ્યક્તિ છું, આઈ એમ ધીસ ઓર ધેટ, તો એને ન થાય. પણ જે હું અને આ દેહ એમાં અમુક કે તમુક જીવ કે વ્યક્તિ એવું કશું જ નથી, એવી રીતે સાંભળે તો સીધું જ સ્વયં માં ચિદાકાશ. એ તો છે જ, એ કાંઈ આવતું નથી, સ્વરૂપ તો છે જ, એનું તો કેવળપણું છે, બીજું છે જ નહીં. એને ક્લિયર? શું મુકાબલો ક્લિયર? સ્વરૂપનો વિકલ્પ ન રાખે એટલે સ્વરૂપ તો છે જ, સ્વરૂપ પ્રાપ્ત થતું નથી. એટલે પ્રક્રિયાવાળા એમ કે છે નિત્ય પ્રાપ્ત છે પ્રાપ્તિ, નિત્ય પ્રાપ્ત છે પ્રાપ્તિ, અને દુઃખની આત્યંતિક નિવૃત્તિ અને પરમાનંદની પ્રાપ્તિ, એવી રીતે એ લોકો કે. પણ એ રીતે એ કે જ ખાલી એને સાંભળે જ. આવું જે સહજ કેવળ સ્વરૂપ છે એવું ન રહે. આમાં સહજ કેવળ સ્વરૂપ જ રહ્યું છે અને બીજું છે જ નહીં, અને બીજું થતું જ નથી. એટલે પ્રકાશ એવો છે. સમજે? એટલે રમણે એમ કીધું કે આઈ એમ ધેટ આઈ એમ ધીસ ઓર ધેટ નહીં, આઈ એમ ધીસ ઓર આઈ એમ ધેટ નહીં, આઈ એમ ધેટ આઈ એમ. સમજી? હું છું તે હું છું, સાચો હું.
એટલે હું આ છું કે હું આ છું, પેલો છું, તો એ ખોટું નહીં. નિર્મળ થયેલું જે ચિત્ત જેવી ભાવના કરે છે તે ચિત્ત તુરત તેવા પ્રકારનું જ થઈ જાય છે. જેમ જે પાણી છે તે જ ચક્રી રૂપ થઈ જાય છે, તેમ જે ચિત્ત છે તે જ પોતે ધારેલા પદાર્થો રૂપ થઈ જાય છે. જેમ શુક્રને એ વિભ્રમ પોતાની મેળે જ ઉઠતા સત્ય રૂપે જોવામાં આવ્યો હતો, તેમ શુદ્ધ ચિત્તવાળા બીજાઓને પણ જે મનોરથ ઉઠે છે તે સત્ય રૂપે જ જોવામાં આવે છે. અશુદ્ધ ચિત્તવાળાઓને પણ મરણના સમયમાં જે કર્મો અને જે વાસનાઓ ઉદય પામે છે, માનો કે જે છે માણસ, તો સહજ આપણે આ છીએ એવી રીતે, તો અહીં આપણે સીધું એમ ખાલી એક વાપરો બોલીએ કે તમે પરમાત્મા છો, એ ખાલી કૃત્રિમતા, ઔપચારિકતા અડમરો છે, ખાલી બોલવાનું છે, એમ નહીં. અને માણસ જ જોતા હોય, આપણે પ્રેક્ટિકલ ચાલીએ તો એ માણસ એને કેવો લાગે? વાપરો ખોટું બોલે છે કે તમે પરમાત્મા છો, સમજે? એટલે એમ નહીં, તમે માણસ જોવો છો એ બરાબર છે, પણ એ માણસ કેવો લાગે? આપણે પ્રેક્ટિકલમાં રહીએ. પરમાત્મા ભલે પરમાત્મા રહ્યા, બોલો કહો આપણે, સમજાય? હા, અહીં તમે માણસ જુઓ છો, બરાબર છે, હકીકત છે, તમને ખબર પડે, તો એ માણસ તમને કેવો લાગે એમ કહો. પરમાત્મા નહીં, પરમાત્મા તો અનંત વ્યાપક છે ને અજરામર અખંડ અવિનાશી છે, એને એ તો એ જ છે, બીજું છે જ નહીં, બીજું થતું જ નથી. આપણા અહીં આપણે માયા દ્રષ્ટિ, તો આ તમને એક સામાન્ય માણસ દેખાય છે, તે માણસ તમને કેવો લાગે માણસ તરીકે? પ્રેક્ટિકલ ચાલો. પરમાત્મા શબ્દ ગોખાઈ ગયો છે, એ શબ્દ કાઢ નાખો, શબ્દ નથી. અને પ્રકાશ શબ્દ નથી, પરમાત્મા શબ્દ નથી, પ્રકાશ શબ્દ નથી. બોલો, માણસ તરીકે આ માણસ કેવો લાગે? સામાન્ય માણસ છે, આપણે પ્રેક્ટિકલ ચાલો. માણસ તરીકે પરમાત્મા શબ્દ કાઢ નાખો. પરમાત્મા શબ્દ નથી, પ્રકાશ શબ્દ નથી. હા, જે સામાન્ય માણસના લક્ષણો હોય છે એનાથી વિલક્ષણ અનંતના લક્ષણો. કેવા? સામાન્ય માણસના લક્ષણો હોય છે એનાથી વિલક્ષણ અનંતના લક્ષણો હોય છે. એટલે અનંતના અનંત, વ્યાપક, સમાન, ઉદાર, ભરપૂર. બોલો કહો આપણે. અહીં તમે સામાન્ય માણસ જુઓ છો, બરાબર, હકીકત છે કે અમે આ સામાન્ય માણસ છીએ. વસીટ પોતે રામને કહે છે કે એ જે રહેલા છે એ આભાસમાં સામાન્ય માણસ જેવા જ દેખાય છે ને. હા, તો તમે સામાન્ય માણસ જુઓ છો, એ સામાન્ય માણસ તરીકે એ કેવો માણસ લાગે? માણસ તરીકે માણસ બધા પ્રભુ જોખા હોય, જોખા માણસ બધા જોખા જ લાગે. કારણ આ પરમ એ જ આખો આભાસ જુદી હોય, અલગ. દરેકની એમ અનુભવ હોય કે આ પરમ પવિત્ર, સરળ, અભેદ, એમાં કોઈ ભેદ નથી, એ સર્વત્ર સમાન ભાવ છે. એ બધું લક્ષણો પરમાત્માના જ લક્ષણો લાગે, એમાં માણસના લક્ષણો ના લાગે. તમે શું કે આપણે પ્રેક્ટિકલ ચાલો, મોટી મોટી વાતો નહીં, મોટા મોટા શબ્દો નહીં. આ એક સામાન્ય માણસ છે, તો સામાન્ય માણસ રૂપે અથવા સામાન્ય માણસ તરીકે એ કેવો લાગે? સામાન્ય માણસ તરીકે જોવે ને તો એમાંથી જે એને પ્રાપ્ત થતું હોય ને એનાથી એને મૂલવે. એટલે આ સામાન્ય માણસ દેખાય છે એમ કરીને જોવે. પોતે વાસના ભ્રાંતિ વાળો હોય, પોતે દેહાધ્યાસ વાળો હોય, તોય એને આ જે સામાન્ય માણસ દેખાય એમાંથી જે પરમાત્મા શબ્દ નથી એવું જે દિવ્ય તેજ છે એની અનંતતા ને ભરપૂરતા અનુભવમાં આવે. એણે સાંભળ્યું હોય પરમાત્મા વિશે, પણ એને અહીં પ્રેક્ટિકલ થાય, એકદમ પૂર્ણતાથી, સત્યતાથી એના અંતરાત્મામાં એ પૂર્ણ અનુભવે.
કે આ સામાન્ય માણસ તરીકે હું જોઉં છું પણ સામાન્ય માણસ નથી, અને નેગેટિવથી જોવે ને આ નિષેધાત્મક રીતે, તો પણ એને એમાં ક્યાંય હું મારું કે માણસના જે સામાન્ય લઘુતા ગ્રંથિઓને બધી ઉપચાર કરવાની પ્રક્રિયાઓને એ કંઈ પણ એમાં જોવામાં આવે નહીં, અને શોધવા જાય ને તોય આભાસનો રજ મળે નહીં. એટલે આખી જે અનંત સંપૂર્ણતા છે ને એ પ્રેક્ટિકલી એને અનુભવાય. અને સૌથી વિશેષ એ જુએ, કોઈ પણ માણસ જે સામાન્ય માણસ તરીકે જુએ ને એ પણ જુએ કે દ્રશ્યમાં અખંડ દેખાય છે, સામાન્ય માણસ જ દેખાય છે, પણ ક્યારેય એને ભ્રાંતિ સાથે બાંધછોડ નથી કરીને, ક્યારેય સ્વરૂપ છોડ્યું નથી. એટલે આ વસ્તુ શું છે, પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ સિવાય આ શક્ય નથી. કોઈ પણ ગમે તેવો મહાસિદ્ધ હોય કે ભગવાન કે ઈશ્વર કહેવાતો હોય, તોય ત્યાં કોઈક ને કોઈક સાપેક્ષતા છે કે પરિચ્છિન્નતા છે કે આભાસનું કંઈક ભેળસેળ છે જે બાદ કરીને પછી પરમ ચિદાકાશ છે એવું થાય. જ્યારે આ એબ્સોલ્યુટ ભલે દેખાવમાં સામાન્ય માણસ દેખાય પણ અનુભવમાં ડાયરેક્ટ પરમ ચિદાકાશ જ આવે, બીજું ના આવે. પેલી 4 લીટી જે લખી ને 4 સત્રાક્ષર, એમાં છેલ્લી એક રહી ગઈ, એ સાથે જ આવે છે બ્રાહ્મણમાં. હું કેવલ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ છું. પૂર્ણ વિરામ. હું કેવળ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ છું. સત્રાક્ષર આ સાથે જ હતા, 4ની સાથે 5મું હતું. શું મૂકા પ્રભુ? મુકાપ્રભુ આવ્યા હતા પેલા? મુકાપ્રભુ ઢસા આવ્યા હતા? હા પ્રભુ. બસ તો પતી ગયું. મૂળજી બના પેપે. એ પણ મૂળ જીભા, મૂળ. તમે આવ્યા હતા? કાલે શાકભાજી સેવા વખતે મુકા પ્રભુ એમના ભાવ વ્યક્ત કરતા હતા, એમાં એક બહુ સરસ વાત કરી હતી. આખા જગતના બધા શાસ્ત્રો, એમ કે કાલે આ પૃથ્વીનો પ્રલય થઈ જાય અને કોઈ કોઈ શાસ્ત્રની ચબરકી બી ના બચે ને તો આ પ્રકાશ કાફી છે. કોઈ માણસ અંદરથી સાચો અને સરળ હોય અને એમ ધારે કે હું પોતે જ મહાચિદાકાશ છું, તો એને એ અનુભૂતિ એકદમ પોસિબલ છે. કોઈ જરૂર નથી કોઈ શાસ્ત્ર શબ્દ ન રહે. શું ફરીથી? કાલે કદાચ આ પૃથ્વીનો પ્રલય થઈ જાય અને શાસ્ત્રની એક ચબરકી બી ના બચે તો આ પ્રકાશ કાફી છે. કોઈ પણ માણસને પોતે કાફી છે, પૂરતો કાફી છે. પૂરતો છે. આ પ્રકાશ પૂરતો છે. કાફી પોતે છે. હું પોતે સ્વયં મહાચિદાકાશ છું એ અનુભૂતિ આ એ રિયલાઇઝન્સ માટે. છેલ્લું ક્રિયાપદ પેલા કંઈક બીજું બોલ્યા છે, અનુભૂતિ માટે માટે હતું એવું જ ને? કાફી, આ પ્રકાશ કાફી છે એમ ને? કાફી હું કેવલ અનંત સંપૂર્ણ મહાચિદાકાશ છું એ અનુભૂતિ માટે આ પ્રકાશ કાફી છે. અને એનાથી આગળ કોઈ પણ એક જ વચનામૃત કાફી છે પ્રભુ. એક વચનામૃત કોઈ પણ 100% સત્તરાની નિસંશય. કારણ કે વચનામૃતથી જોઈએ એટલે અનેક લાગે પણ પ્રકાશ એક જ છે. પરમ ચિદાકાશ કયો, મહાચિદાકાશ કયો, પરમાકાશ કયો, વન એન્ડ ધી સેમ. શબ્દથી જુદા લાગે, સ્વરૂપથી એક જ. કે નહીં? મામાપ્રભુ એકે સેશન છોડવા જેવું છે પણ શું છે કે રવિવારે તો જતા જતા મોડું થઈ ગયું ને. એટલે વચ્ચે એમ કે શનિવારે અડધી રજા ને એવું બધું હોય છે ને,
સ્કૂલમાં. ચાલો જેમ શુક્રને એ વિભ્રમ પોતાની મેળે જ ઉઠતા સત્ય રૂપે જોવામાં આવ્યો હતો, એમ થાય કે સ્વાભાવિક આભાસમાં આપણે માણસ છીએ ને આ બધું છે, અને આપણે જે થોડું એક જેને કહેવાય જિમ્મેદારી કે શું કહેવાય, એ થોડું જે ફેમિલી કે છે કે ફેમિલી ટાઈસ કહેતા હોય ને, એટલે નિર્વાહ કહેતા હોય, અન્ન વસ્ત્ર રહેઠાણ દવાદારું શિક્ષણ, પ્રિલિમિનરી લિવિંગ નેસેસિટીઝ. તો એ બધું સહજ હોય, અને જો કોઈ માણસ છે એ સમ્યક પ્રબુદ્ધ થઈ જાય તો આના સિવાય બીજું કરે કે આજ રહે, એને બધી વ્યવસ્થા હોય. સમજે શું કહો મોકા પ્રભુ? તો એ આજ રહે કે બીજું રહે? ચાલો એટલે દેહ ગમે ત્યાં હોય પણ એ આજ રહે. શું કહો છો? દેહ ગમે ત્યાં હોય, એ આકાર આભાસ એ તો છે જ નહીં, અને આ તો છે જ. હું પરમ ચિદાકાશ પરમ જ્યોતિ અખંડ જ્યોતિ, એ તો સહજ છે, એ તો છે જ. એટર્નલ, શાશ્વત, સનાતન, નિત્ય સત્ય છે ને. એટલે આકાર ન જોવાય. જે ચલન ને લહર છે જ નહીં, તો એ ચલન લહર અહીંયાનું ને ચલન લહર અહીંયાનું નહીં, મહાસાગર જ છે. શું કહે છે? શૂન્યબાદ સાપેક્ષ નહીં જોવાનું, સ્વરૂપથી જ જોવાનું. તો બધું સ્વરૂપ જ છે, કેવળ સ્વરૂપ જ છે. એ નારાયણ સ્વામીનું પેટન્ટ વર્ડ, કેવળ સ્વરૂપ. આનંદી દેવાચી જેમ શુક્રને એ વિભ્રમ પોતાની મેળે જ ઉઠતા સત્યરૂપે જોવામાં આવ્યો હતો, તેમ શુદ્ધ ચિત્તવાળા બીજાઓને પણ જે મનોરથ ઉઠે છે તે સત્યરૂપે જ જોવામાં આવે છે. અશુદ્ધ ચિત્તવાળાઓને પણ મરણના સમયમાં જે કર્મો અને જે વાસનાઓ ઉદય પામે છે, તે કર્મો પ્રમાણે અને તે વાસનાઓ પ્રમાણે તેમને બીજા જન્મમાં જગતનો પ્રતિભાસ થાય છે, અને તેમાં શુક્રનો વૃત્તાંત દ્રષ્ટાંત રૂપ છે. જેમ બીજમાં જે તત્વ રહેલું છે તે જ તત્વ બાર અંકુર અને પાંદડા આદિ અનેક ચમત્કારો રૂપે દેખાય છે, તે રીતે સર્વ પ્રાણીઓના ચિત્તમાં જે વિભ્રમો રહેલા છે તે વિભ્રમો જ બાર દ્વૈતના વિભાગો રૂપે દેખાય છે. જે આ જગત આપણા જોવામાં આવે છે તેવા જ સઘળા જગત પ્રત્યેક જીવના ચિત્તથી જુદા જુદા ઉદય પામેલા છે, અને તેઓ મિથ્યા જ ઉદય પામ્યા છે તથા મિથ્યા અસ્ત પામે છે. પ્રત્યેક જીવના જુદા જુદા જગત હોવાથી જેટલા જીવો છે તેટલા જ જગત છે. વાસ્તવિક રીતે જોતા તો કોઈ પણ જગત ઉદય પામતું નથી અને અસ્ત પણ પામતું નથી. જગત, જગતનો ઉદય અને જગતનો અસ્ત એ સઘળું ભ્રાંતિ માત્ર જ છે, કારણ કે માયા જ ઉન્મત્તની પેઠે એ સઘળા વિલાસો કર્યા કરે છે. જેમ હમણાં આપણને આ સંસારનો પ્રતિભાસ થાય છે, તેમ બીજા હજારો જીવોને પણ બીજા હજારો સંસારોના પ્રતિભાસો થયા કરે છે. જેમ બીજાના સ્વપ્નમાં તથા સંકલ્પમાં થયેલા નગરના વ્યવહારો અન્યના જોવામાં આવતા નથી, તેમ પરસ્પરના સંસારો રૂપી ભ્રમો પણ પરસ્પરના જોવામાં આવતા નથી. પ્રત્યેક જીવના મિથ્યા સંકલ્પોમાં અનેક નગરોના મિથ્યા સમૂહો રહેલા છે, પણ તેઓ અજ્ઞાન વિના જોવામાં આવતા નથી. પિશાચો, યક્ષો અને રાક્ષસો પણ એવી જ રીતે સંકલ્પ માત્ર શરીરવાળા છે, અને તેઓ સંકલ્પ માત્ર સુખ દુઃખોથી જ ઘેરાયેલા છે. હે રામ, આપણે પણ શુક્રના પ્રતિભાસની પેઠે જ છીએ, એટલે સંકલ્પ માત્ર આકારવાળા જ છીએ, અને તે છતાં ખોટી રીતે દેહાદિકનું સત્યપણું માની લઈએ છીએ. સમષ્ટિરૂપ કહેવાતા હિરણ્યરૂપ ગર્ભમાં પણ આ રીતે જ ખોટા સંસારોનો સમૂહ રહેલો છે, અને તે ખોટા સંસારોનો સમૂહ પોતાની સત્તાથી નહીં પણ અધિષ્ઠાન રૂપ બ્રહ્મની સત્તાથી જ રહેલો છે. માટે જે અધિષ્ઠાન છે તે જ સત્ય છે. જેમ વસંત ઋતુનો એક જ રસ અનેક ઝાડપાન રૂપે મિથ્યા જ ઉદય પામે છે,
તેમ અધિષ્ઠાન રૂપ એક જ બ્રહ્મ પ્રત્યેક જીવના જુદા જુદા જગત રૂપે મિથ્યા જ ઉદય પામેલું છે. પોતાનો જે સંકલ્પ છે તે જ જગત રૂપે વિસ્તાર પામેલો છે. એ વિષય તત્વદ્રષ્ટિથી જોતા યથાર્થ જાણવામાં આવે છે. અનાદિકાળનું જે અજ્ઞાન છે તેના પેટમાં રહેલું ચિત્ત જ આ મોટા સમારંભવાળા જગત રૂપે દેખાય છે. આમ જે જાણે છે તે જ તત્વવેત્તા કહેવાય છે. અનાદિકાળનું જે અજ્ઞાન છે તેના પેટમાં રહેલું ચિત્ત જ આ મોટા સમારંભવાળા જગત રૂપે દેખાય છે. આમ જે જાણે છે તે જ તત્વવેત્તા કહેવાય છે. જગતની સત્તા પ્રતિભાસના સમયમાં જ છે, પણ અધિષ્ઠાન જોવાના સમયમાં નથી. જગતની સત્તા પ્રતિભાસના સમયમાં જ છે, પણ અધિષ્ઠાન જોવાના સમયમાં નથી. જગતની જાળરૂપ લાંબુ સ્વપ્ન ચિત્તરૂપી હાથીને બાંધવાના થાંભલારૂપ છે. માટે જગત ટળી જાય તો ચિત્ત છૂટી ગયા વિના રહેતું નથી. જે ચિત્ત છે તે જ જગત છે, અને જે જગત છે તે જ ચિત્ત છે. માટે એ બેમાંથી એકનો નાશ થાય તો બંનેનો નાશ થાય છે, પણ એ નાશ અધિષ્ઠાનના વિચારથી થાય છે. શુદ્ધ થયેલા ચિત્તોનો સંકલ્પ સાચો નીવડે છે તે ઉપરથી નિશ્ચય થાય છે કે ચિત્તની સત્તાથી જ જગતની સત્તા છે. જેમ મલિનપણાવાળા મણીને ઉપાયથી સ્વચ્છ કરવામાં આવે તો તેની શુદ્ધિ થાય છે, તેમ ચિત્તને તત્વ વિચારમાં દ્રઢપણે એકાગ્ર કરી રાખવામાં આવે તો તેથી ચિત્તની શુદ્ધિ થાય છે. ચિત્તમાંથી સંકલ્પોનું દબાણ મટી જાય તો ચિત્તમાં નિર્મળપણાનો ઉદય થાય છે. જેમ મેલા લુગડામાં સારો રંગ બેસતો નથી, તેમ મેલા ચિત્તમાં અદ્વૈત વિદ્યા સ્થિરતા પામતી નથી. રામ બોલ્યા, શુક્રના જોવામાં આવેલું જગત શુક્રના ચિત્તની પ્રાતિભાસિક કલ્પના રૂપ હતું. તેમાં ઉદય અને અસ્ત સહિત કાળના ક્રમો તથા ક્રિયાઓના ક્રમો થયા તે કયા કારણથી થયા? વશિષ્ઠ બોલ્યા, શુક્રે પોતાની ઇન્દ્રિયોથી, પિતાના વચનોથી અને શાસ્ત્રોના વચનોથી જેવા પ્રકારના ઉત્પત્તિ નાશ આદિવાળું આ લોક સંબંધી તથા પરલોક સંબંધી જગત જાણ્યું હતું, તેવું જ જગત તેમના ચિત્તમાં મોરના ઈંડામાં રહેલો મોરની પેઠે સંસ્કાર રૂપે રહ્યું હતું. માટે ઉત્પત્તિના તથા નાશના ક્રમનો સંસ્કાર સાક્ષીથી જ સિદ્ધ થાય છે. જેમ બીજમાંથી અંકુર, પાંદડા, લતા, ફૂલ તથા ફળ વગેરે અનુક્રમે ઉદય પામે છે, તેમ ચિત્તમાં રહેલું જગત પિતાના વચન વગેરે ઉપરથી અનુક્રમે ગોઠવાયું છે એમ સમજવું. જીવ જાગ્રતમાં જ વાસનાથી બંધાયો હોય છે અને તે વાસના પ્રમાણે જ સ્વરૂપમાં જુએ છે. તે રીતે સ્વપ્ન વગરના સમયમાં પણ જીવ જે વાસનાથી બંધાયો હોય છે તે વાસના પ્રમાણે જ ચિત્તની અંદર જુએ છે. આ જગત એક પ્રકારનું લાંબુ સ્વપ્ન જ છે. હે રામ, જેમ સૈન્યમાં રહેલો પ્રત્યેક માણસ સૈન્યની વાસનાથી બંધાયેલો હોવાને લીધે રાત્રિએ સ્વપ્નમાં પોતપોતાની વાસનાથી કલ્પાયેલું જુદું જુદું સૈન્ય જુએ છે અને તે સૈન્યને એકનું એક માને છે, તેમ જીવો પણ વાસનાથી બંધાયેલા હોવાને લીધે પ્રત્યેક જીવ જુદા જુદા જગતને જુએ છે અને તે જગતને એક માની લે છે. રામ બોલ્યા, પ્રત્યેક જીવના સંસારો જુદા જુદા છે એમ આપે કહ્યું તો તે વિષયમાં મને જિજ્ઞાસા થાય છે કે એ જુદા જુદા સંસારમાં કોઈ સંસાર પરસ્પર મળે છે કે નથી મળતા? હે નિષ્પાપ, એ વિષય આપે સંપૂર્ણ રીતે કહેવો જોઈએ. જો કોઈના પણ સંસાર પરસ્પર ન મળતા હોય તો શિષ્યોનો અને ગુરુનો સંસાર જુદો જુદો હોવાને લીધે જેમ સ્વપ્નમાં કરેલો પરોપકાર તે ધણીને પ્રાપ્ત થતો નથી, તેમ ગુરુએ કરેલો ઉપદેશ શિષ્યને પ્રાપ્ત થતો નથી અને તેથી કોઈને મોક્ષ જ થતો નથી એમ માનવું પડશે. અને જો પરસ્પરના સંસારો પરસ્પરને મળતા હોય તો એક એકના જ્ઞાનથી સંસારનો બાદ થઈ શકશે નહીં. વશિષ્ઠ બોલ્યા, મલિન મન સામર્થ્ય વગરનું હોવાને લીધે શુદ્ધ મનની સાથે મળી શકતું નથી. પણ જેમ તપાવેલું લોઢું તપાવેલા લોઢાની સાથે એક થઈ જાય છે, તેમ શુદ્ધ મનની સાથે એક થઈ જાય છે. વશિષ્ઠ બોલ્યા,
મલિન મન સામર્થ્ય વગરનું હોવાને લીધે શુદ્ધ મનની સાથે મળી શકતું નથી. પણ જેમ તપાવેલું લોઢું તપાવેલા લોઢાની સાથે એક થઈ જાય છે, તેમ શુદ્ધ મન શુદ્ધ મનની સાથે એક થઈ જાય છે. કૌંસમાં આમ છે એટલા માટે શુદ્ધ મનવાળાઓના સંસારો પરસ્પર મળે છે અને અશુદ્ધ મનવાળાઓના સંસારો પરસ્પર મળતા નથી. એટલે તમે કહેલો એકે દોષ આ વિષયમાં લાગુ પડતો નથી. કૌંસ પૂરો. જો ચિત્ત શુદ્ધ હોય તો એક રૂપવાળા જળની જેમ તે પરસ્પર મળી જાય છે, અને જો ચિત્ત અશુદ્ધ હોય તો મેલા જળની પેઠે પરસ્પર મળી જતા નથી. ચિત્તની સાધારણ રીતની શુદ્ધિ એ જુદી વાત છે, પણ પરમ શુદ્ધિ તો અત્યંત રીતે વાસનાઓથી રહિતપણું એટલે કોઈ પણ સંસ્કારનું નહીં રહેવાપણું અને સર્વદા એકરૂપપણું એ જ છે. ચિત્તની સાધારણ રીતની શુદ્ધિ એ જુદી વાત છે, પણ પરમ શુદ્ધિ તો અત્યંત રીતે વાસનાઓથી રહિતપણું એટલે કોઈ પણ સંસ્કારનું નહીં રહેવાપણું અને સર્વદા એકરૂપપણું એ જ છે. આ રીતે ચૈતન્ય માત્ર રૂપે સ્થિતિરૂપ એવી ચિત્તની શુદ્ધિ થાય છે, એટલે તે તુરત જ પરમ બોધવાળો થાય છે અને એટલા જ લાભથી તે મોક્ષને પ્રાપ્ત થાય છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો સત્ય સંકલ્પ સિદ્ધિ નામનો સર્ગ 17મો સમાપ્ત. સર્ગ 18મો. મલિન ચિત્ત સાથે મલિન ચિત્તનો યોગ અને ચિત્ત શુદ્ધિથી મોક્ષ. આ 18મા સર્ગમાં કામ કર્માદિકની તુલ્યતા થાય તો મલિન ચિત્તનો પણ બીજા મલિન ચિત્તોની સાથે યોગ થાય છે એમ કહેવામાં આવશે, અને જ્ઞાનીને ચિત્તની શુદ્ધિથી મોક્ષની પ્રાપ્તિ થવાનું કહેવામાં આવશે. વસિષ્ઠ બોલ્યા, હે રામ, આત્મા ગમે તેવી સ્થૂળ તથા સૂક્ષ્મ કલ્પનાઓને અનુસરનારા સ્વભાવવાળો છે અને ચૈતન્ય એક રસ છે. તેમાં જુદા જુદા આકારોની કલ્પનાને લીધે પ્રત્યેક જીવને જુદા જુદા સંસાર છે, કારણ કે સઘળા જીવોને સુષુપ્તિ અવસ્થા પછી તુરત જ વ્યવહારને માટે જે કંઈ પ્રવૃત્તિ અથવા નિવૃત્તિ થાય છે તે સઘળી આત્માની વ્યાપ્તિને લીધે જ થાય છે. વ્યવહાર કરનારા સઘળા જીવોને પદાર્થનું જે કાંઈ દર્શન થાય છે તે સઘળું આત્માના પ્રકાશથી જ થાય છે. તેમાં જે જીવના ચૈતન્યની ઉપાધિઓ મળી જાય છે તે જીવો પરસ્પરના કલ્પેલા સંસારોને જુએ છે. વિચિત્ર સંસારોરૂપી જળાશયોની ઉપાધિઓનો મેળ હોવાથી તે એકબીજાની સાથે મળે છે, અને તેમ મળવાથી સત્યતાની ભ્રાંતિ દ્રઢ થતાં ઘાટાપણાને પ્રાપ્ત થાય છે. કેટલાયક સંસારો જુદા જ રહેલા છે, કેટલાયક સંસારો જુદા જ લય પામે છે, અને કેટલાયક સંસારો પરસ્પરથી મળેલા પણ છે. આવી રીતના અનેક સંસારોરૂપી ચણોઠીઓના વનરૂપ બ્રહ્મ એક જ અને અખંડિત છે, જેના એક એક પરમાણુ જેટલા પ્રદેશમાં સંસારોરૂપી અસંખ્ય ચણોઠીઓ રહેલી છે, અને તે વળી પરસ્પરની સાથે સંલગ્ન થયા વગર રહેલી છે. તે બ્રહ્મ નામનું વન અતિ અદ્ભુત છે. તેઓમાં કોઈ સંસારોરૂપી ચણોઠીઓ પરસ્પરની સાથે મળવાથી ઘાટાપણાને પામેલી છે. તેમનામાં સઘળા પદાર્થો સર્વના જોવામાં આવે છે એમ નથી, પણ જે પદાર્થો પ્રારબ્ધ ભોગને અનુકૂળ થઈને જ્યાં રહ્યા હોય ત્યાં તેટલા પદાર્થો જ જોવામાં આવે છે, બીજા પદાર્થો જોવામાં આવતા નથી. બીજા મનમાં ચાલતા મનોરાજ્યને જોવા તથા ભોગવવા આદિમાં એક મનની જે અસમર્થતા છે તે અસમર્થતાથી જ મન જુદા જુદા માનવામાં આવે છે, અને એ મનની જુદાઈથી જ જીવોની જુદાઈ છે. આવી રીતે જુદા જુદા મનોરાજ્યરૂપી સંસારોમાં કેટલાયક મનોરાજ્યો પરસ્પરથી મળી ગાઢ થાય છે, એટલે દેહાભિમાન દ્રઢ થઈ જાય છે, અને એ મનોરાજ્યનું વિસ્મરણ થાય તો સ્વાભાવિક રીતે દેહનો અભાવ જ રહે છે. ચૈતન્યરૂપી સોનું દેહરૂપ મિથ્યા આકારનું અભિમાન ધારણ કરવાને લીધે પોતાના સ્વરૂપને ભૂલીને મિથ્યા રીતે જ કેવળ માયિક દેહાકારપણારૂપ કડાપણાનો અનુભવ કરે છે. કોઈના કર્મોની તથા વાસના આદિની સમાનતા થતાં તેઓ કર્મો તથા વાસનાઓ આદિ જ્યારે એક કાળમાં ફળ આપવાને ઉન્મુખ થાય છે, ત્યારે અશુદ્ધ ચિત્તોનું પણ પરસ્પરના સંસારો રૂપે મળવું થાય છે.
જેમ હઠયોગના અભ્યાસથી શુદ્ધ થયેલા યોગીઓનો પ્રાણવાયુ પરાયા દેહમાં પ્રવેશ કરીને તે દેહના વશ થયેલા પ્રાણાદિકને જાણવાને લીધે તેઓએ જાણવાના શબ્દાદિકને જાણે છે, તેમ શુદ્ધ થયેલું મન પણ પરાયા મનોરાજ્યને જાણી શકે છે. જાગ્રત, સ્વપ્ન અને સુષુપ્તિ એ 3 અવસ્થાઓ સ્થૂળ દેહ હોય તો જ થાય છે એમ સમજવું નહીં, કારણ કે એ 3 અવસ્થાઓનું મૂળ જીવપણું જ છે. આ પ્રમાણે જીવ જ 3 અવસ્થાઓ રૂપ છે એમ વિચાર કરતા જીવથી ન્યારું દેહનું સ્વરૂપ કાંઈ પણ અવશેષ રહેતું નથી. જળના સ્વરૂપનો વિચાર કરતા જળથી જુદું તરંગોનું સ્વરૂપ કાંઈ પણ અવશેષ રહે નહીં. તત્વવેત્તા જીવ આ રીતે તુરીય પદમાં કૌંસમાં જાગ્રતથી, સ્વપ્નથી તથા સુષુપ્તિથી જુદા સ્વરૂપમાં રહેલા બ્રહ્મભાવને જ્ઞાનથી પ્રાપ્ત થઈને જીવપણાથી નિવૃત્ત થાય છે. તત્વવેત્તા જીવ આ રીતે તુરીય પદમાં રહેલા બ્રહ્મભાવને જ્ઞાનથી પ્રાપ્ત થઈને જીવપણાથી નિવૃત્ત થાય છે અને અજ્ઞાની જીવ પોતાની કલ્પનાથી દેહાકાર થઈને વારંવાર સંસારમાં પ્રવર્તે છે. જો કે જ્ઞાની જીવ અને અજ્ઞાની જીવ બંને વાસ્તવિક રીતે બ્રહ્મરૂપ હોવાથી બંનેને મુક્તપણું સરખું જ છે, તો પણ અજ્ઞાની જીવ સૂતેલા જેવો છે અને તે પોતાના સ્વરૂપને નહીં જાણવાથી જન્મ મરણ પામ્યા કરે છે. ચૈતન્ય સર્વવ્યાપક હોવાને લીધે કોઈ જીવ બીજા જીવના સંસારમાં પણ પ્રવેશ કરે છે. એક સંસારમાં જુદા જુદા રૂપોવાળા બીજા સંસારો પણ છે. જેમ કેળના થાંભલામાં એક છોતરાની અંદર બીજું છોતરું અને બીજા છોતરાની અંદર ત્રીજું છોતરું એમ છોતરાના સમૂહો હોય છે, તેમ તે સંસારોની અંદર પણ સંસારોના સમૂહો રહેલા છે. જેમ અનેક છોતરા છતાં કેળ એક રૂપે છે, તેમ અનેક સંસારો છતાં બ્રહ્મ એક રૂપે છે. વિસ્તાર પામેલી કેળની પેઠે બ્રહ્મ સ્વભાવથી શીતળ છે. સેંકડો પ્રકારના અવયવોનો વિસ્તાર થતાં પણ જેમ કેળમાં ભિન્નતા નથી, તેમ સેંકડો સંસારો થતાં પણ બ્રહ્મમાં ભિન્નતા નથી. જેમ વડ આદિનું બીજ જળના સંસર્ગથી વડ આદિ રૂપ થઈને પાછું બીજ રૂપે આવિર્ભાવ પામે છે, તેમ બ્રહ્મ પણ વાસના આદિના સંસર્ગથી મન રૂપ થઈને પાછો જ્ઞાનનો ઉદય થતાં બ્રહ્મ રૂપે આવિર્ભાવ પામે છે. જેમ રસથી થયેલું બીજ ફળ રૂપે આવિર્ભાવ પામે છે, તેમ બ્રહ્મથી થયેલો જીવ જગત રૂપે આવિર્ભાવ પામે છે. જેમ રસનું કારણ શું હશે એ પૂછવું પણ અઘટિત છે, તેમ બ્રહ્મનું કારણ શું હશે એ પૂછવું પણ અઘટિત છે. બ્રહ્મ એ એક જાતનો જગતનો સ્વભાવ જ છે એમ કહેવું યોગ્ય નથી, કારણ કે સ્વભાવ કાર્યની સાથે ઉત્પન્ન થાય છે અને બ્રહ્મ જગતની સાથે ઉત્પન્ન થતું નથી. બ્રહ્મ નિર્વિકાર, અદ્વિતીય અને અસંગ હોવાથી વાસ્તવિક રીતે કોઈનું કારણ નથી અને આરોપની રીતિથી સઘળા પ્રપંચ આદિનું કારણ છે. તેમાં જગતની વિચિત્રતા થવાના કાંઈ પણ કારણો નથી. આમ છે એટલા માટે સાર રૂપે બ્રહ્મનો જ વિચાર કરવો યોગ્ય છે. સાર વગરના બીજા વિચારો કરવાથી કાંઈ પુરુષાર્થ થાય એમ નથી. જે બીજ હોય છે તે પોતાના આકારને છોડીને અંકુર આદિ રૂપે થયેલું જોવામાં આવે છે, પણ બ્રહ્મ તો પોતાના સ્વરૂપને નહીં છોડતા જગત રૂપે જ થયેલું છે. વૃક્ષનું બીજ ફાટીને તેમાંથી અંકુર નીકળે છે એટલે બીજા પ્રદેશથી વધારે પ્રદેશમાં વ્યાપે છે, પણ જગત તો બ્રહ્મમાં જ રહેલું છે એટલે બ્રહ્મના પ્રદેશથી જરા પણ અધિક પ્રદેશમાં ફેલાયેલું નથી. બીજનું સ્વરૂપ અવયવોવાળું છે, માટે તે બીજની સાથે નિરવયવ બ્રહ્મને સમાન ગણવું યોગ્ય નથી. બ્રહ્મને કોઈની પણ ઉપમા લાગુ પડે એમ નથી. જે બ્રહ્મ છે તે જ જગત રૂપે પ્રતીત થાય છે, પણ વાસ્તવિક રીતે જગત રૂપે થયું જ નથી. જેમ રજ્જુ સર્પ રૂપે થયેલી છે અને સર્પ રૂપે નથી પણ થયેલી, તેમ બ્રહ્મ જગત રૂપે થયેલું છે અને જગત રૂપે થયેલું પણ નથી. પોતે દ્રષ્ટા છતાં પોતાને દ્રશ્યરૂપ માને છે, એટલા માટે ખરા સ્વરૂપનું ભાન થતું નથી. જ્યાં સુધી પોતાનું સ્વરૂપ દ્રશ્યરૂપ મનાયું હોય ત્યાં સુધી પોતાના સ્વરૂપની સાચી સ્થિતિનો કોને અનુભવ થાય? જ્યાં સુધી ઝાંઝવાના પાણીમાં જળની ભ્રાંતિ હોય ત્યાં સુધી કશું સમજુપણું નથી. જો સમજુપણું હોય
તો ઝાંઝવાના પાણીમાં જળની ભ્રાંતિ કેમ જ હોય? આત્મા નિર્મળ, સ્વયં પ્રકાશ અને વ્યાપક છે, તો પણ જોવામાં આવતો નથી. માટે બહિર્મુખ લોકોની ભ્રાંતિ ભારે પ્રબળ છે. જેમ નેત્ર બીજા પદાર્થોને જુએ છે પણ પોતાના દ્રષ્ટારૂપ સ્વરૂપને જોતું નથી, તેમ બહિર્મુખ લોકો દ્રશ્યને જુએ છે પણ પોતાના આત્માને જોતા નથી. જો કે દ્રષ્ટા નિર્મળ, સ્વયં પ્રકાશ, વ્યાપક અને પોતાનું સ્વરૂપ જ છે, તો પણ સઘળી ભ્રાંતિઓથી છૂટેલો જીવનમુક્ત પુરુષ દ્રશ્યને જોતો નથી, તેમ બહિર્મુખ લોકો દ્રષ્ટાને જોતા નથી. જો કે બ્રહ્મ આકાશની પેઠે વ્યાપક છે, તો પણ યત્ન કરવા છતાં પણ ભાગ્યે જ મળે છે. પરંતુ જે દ્રશ્ય છે તેને જો દ્રશ્ય રૂપે જ જોવામાં આવે તો બ્રહ્મની પ્રાપ્તિ બહુ જ દૂર છે. દ્રશ્ય જગતમાં દ્રશ્યપણાનું માર્જન કરીને જો બ્રહ્મ બુદ્ધિ કરવામાં આવે તો જ બ્રહ્મ પ્રાપ્ત થાય છે. જ્યાં સુધી જગતને બ્રહ્મ રૂપે નહીં પણ જગત રૂપે જોવામાં આવે છે, ત્યાં સુધી અત્યંત સૂક્ષ્મ એવા બ્રહ્મનું જ્ઞાન થવું ઘણું દૂર છે. બહિર્મુખ લોકો દ્રશ્યને જુએ છે પણ દ્રષ્ટાને જોતા નથી. પરંતુ હે રામ, દ્રશ્ય એ કાંઈ છે જ નહીં, કેવળ દ્રષ્ટા જ છે. જેમ સર્વશક્તિમાન રાજા સઘળું બનાવીને તેનો અનુભવ કરે છે, તેમ સર્વશક્તિમાન આત્મા સઘળું બનાવીને તેનો અનુભવ કરે છે. એમ માનીએ તો જેમ રાજાને બીજા સાધનોની જરૂર પડે છે, તેમ આત્માને પણ બીજા સાધનોની જરૂર પડે છે, એમ સ્વીકારવું પડે. એટલા માટે વાસ્તવિક સિદ્ધાંત એ છે કે નિર્વિકાર આત્મા જ તે દ્રશ્ય પદાર્થો રૂપે ઉદય પામે છે. તેથી આત્મામાં લૌકિક રીતનું દ્રષ્ટાપણું કે દ્રશ્યપણું કાંઈ નથી. જે દ્રષ્ટા છે તે જ સર્વાત્મક હોવાથી દ્રશ્યરૂપ છે, એટલે તેમાં લૌકિક રીતનું દ્રષ્ટાપણું કે દ્રશ્યપણું સંભવતું નથી. જેમ શેરડીનો રસ જ ધોળી ખાંડરૂપ થાય છે અને વસંતનો રસ જ ફળ, પુષ્પ તથા લતારૂપ થાય છે, તેમ બ્રહ્મ જ જીવરૂપ થયેલ છે અને દેહરૂપ પણ થયેલ છે. જેમ શેરડીનો રસ તથા વસંતનો રસ પોતાનું રસપણું નહીં છોડતા જ ખાંડરૂપ અને ફળ આદિરૂપ થાય છે, તેમ ચૈતન્ય પોતાના ચૈતન્યપણાને નહીં છોડતા જ દ્રષ્ટારૂપ અને દ્રશ્યરૂપ થાય છે. અનુભવરૂપ જે આત્મા છે તે પોતાની અંદર જ જગતરૂપ સ્વપ્નને જુએ છે. જેમ પૃથ્વી સંબંધી શેરડીના રસમાં ખાંડપણું, ગોળપણું તથા સાકરપણું થાય છે, તેમ આત્મામાં જ ચિત્તપણું, અહંકારપણું તથા પંચભૂતપણું વગેરે થાય છે. જેમ પૃથ્વીનો રસ જ પોતાનાથી અભિન્ન અનેક વનખંડો રૂપે ઉદય પામે છે, એ વાત નિસંશય છે, તેમ આત્મા જ પોતાનાથી અભિન્ન અનેક દ્વૈત ખંડો રૂપે ઉદય પામે છે, એ વાત નિસંશય છે. આત્માથી આત્મામાં જ પ્રકાશ પામતા આત્માના જ વિલાસરૂપ ચિત્ત આદિ વૃક્ષો આત્માથી આત્મામાં જ પ્રકાશ પામતા આત્માના જ વિલાસરૂપ ચિત્ત આદિ વૃક્ષો દેહ આદિ દ્રશ્યો રૂપી સેંકડો શાખાઓથી સંપન્ન છે અને તેમનો આત્મજ્ઞાન વિના અંત જોવામાં આવતો નથી. જેમ પૃથ્વીનો રસ પ્રત્યેક વનખંડો રૂપ થઈને પોતપોતાના રસોનો ચમત્કાર દેખાડે છે, તેમ બ્રહ્મ પ્રત્યેક બ્રહ્માંડ રૂપ થઈને પોતપોતાના જુદા જુદા ભોગોનો ચમત્કાર દેખાડે છે. જે જીવનો જે સંસ્કાર જે રીતે ઉદય પામે છે, તે જીવના તે સંસ્કારને તે રીતે સંસારરૂપ થઈને ચૈતન્ય બ્રહ્મ અનુસરે છે. એવા અનેક સંસારોમાં કેટલાયક જીવોના સંસાર પરસ્પર મળે છે અને તેઓમાં જીવો પોતાની મેળે વિહાર કરીને ઘણે કાળે શાંત થઈ જાય છે. હે રામ, તમે પરમ સૂક્ષ્મ દ્રષ્ટિરૂપ જ્ઞાન ચક્ષુ વડે જુઓ તો પરમાણુના મધ્યોમાં પણ હજારો સંસારોના સમૂહો રહે છે. જેમ તલમાં તેલ રહ્યું છે, તેમ ચિત્તમાં, આકાશમાં, પથરામાં, જ્વાળામાં, વાયુમાં અને જળમાં લાખો સંસારો રહ્યા છે. આ સઘળા ચિત્તના વિકારો છે. એટલા માટે જ્યારે ચિત્ત શુદ્ધ થાય છે ત્યારે જીવ બ્રહ્મરૂપ થાય છે. એ શુદ્ધ ચૈતન્ય સર્વવ્યાપક છે. એટલા માટે જેમ કોઈ સમયે આપણા અને પરાયા સ્વપ્નો મળી જાય છે, તેમ સંસારો પણ પરસ્પર મળી જાય છે. બ્રહ્મા આદિ પુરુષોને પણ પોતાના સ્વરૂપમાં જ ભ્રાંતિને લીધે આ બ્રહ્માંડ રૂપી લાંબુ અને મોટું સ્વપ્ન પોતાની અંદર જ ઉઠેલું છે.
કેટલાયક જીવો એક સંસારરૂપી સ્વપ્નમાંથી બીજા સંસારરૂપી સ્વપ્નમાં અને બીજા સંસારરૂપી સ્વપ્નમાંથી ત્રીજા સંસારરૂપી સ્વપ્નમાં જાય છે. એટલે એમ જતાં જતાં વાસનાઓ દ્રઢ થવાથી ચિત્તમાં કલ્પાયેલા ભીત આદિ પદાર્થો જ બહારના ભીત આદિ પદાર્થો રૂપે અત્યંત દ્રઢ પ્રતીત થાય છે. ચૈતન્ય જ્યાં જે આકારની ભાવના કરે છે ત્યાં તરત જ તે રૂપ જ થઈ જાય છે. વાસનાના ઉદય પ્રમાણે વિવર્ત પામવાનું ચૈતન્યમાં સામર્થ્ય જ છે. એ સામર્થ્યને લીધે સ્વપ્નમાં જે જોવામાં આવે છે તે પણ સ્વપ્નના સમયમાં સાચું જ જણાય છે. જેમ પાંદડા, લતાઓ, પુષ્પો તથા ફળો બીજમાં જ રહેલા છે તેમ સમસ્ત વાસનાઓ ચૈતન્યમાં જ રહેલી છે. ચૈતન્યની અંદર જીવરૂપ પરમાણુઓ અને જીવોની અંદર જગતરૂપ પરમાણુઓ પ્રતીત થાય છે એ આશ્ચર્ય નથી, કારણ કે જીવ અને જગત એ બંને બ્રહ્મરૂપ હોવાથી આકાશમાં આકાશ તુલ્ય છે. આમ સમજીને તમે જગતોની અને જીવોની પરસ્પરમાં સ્થિતિ કેમ સંભવે એ ભ્રાંતિને છોડી દો. ચૈતન્યરૂપ જીવ પોતાના જ અંશરૂપ દેશ, કાળ, ક્રિયાઓ અને દ્રવ્યોથી જગતને જાણે તે જગત ચૈતન્યરૂપ જીવ પોતાના જ અંશરૂપ દેશ, કાળ, ક્રિયાઓ અને દ્રવ્યોથી જગતને જાણે તે જગત બીજા હોય એમ માની લે છે, પણ તે જગત કોઈ રીતે જીવથી ભિન્ન સંભવતા નથી. બ્રહ્માથી માંડીને કીડા પર્યંતના જીવોને સ્વપ્નની પેઠે પોતાની અંદર પોતાની મેળે જ દેખાતું આ ચૈતન્યના અંશરૂપ શરીર ભ્રાંતિથી સ્થૂળ શરીર રૂપે માની લેવામાં આવ્યું છે. જે કાંઈ આ જગત સ્ફુરેલું છે તેનું નિરૂપણ કરતા વાસ્તવિક રીતે તેનો કોઈ પણ અંશ બ્રહ્મથી જુદો પડતો નથી. જે કાંઈ આ જગત સ્ફુરેલું છે તેનું નિરૂપણ કરતા વાસ્તવિક રીતે તેનો કોઈ પણ અંશ બ્રહ્મથી જુદો પડતો નથી. ચૈતન્યના સૂક્ષ્મ અંશોરૂપ જીવો પોતાના રૂપ જગતની ભ્રાંતિને લીધે જુદું માનીને તેનો સ્વાદ લીધા કરે છે. અત્યંત વિસ્તીર્ણ આકારવાળો આ બ્રહ્માંડરૂપી વનખંડ જે ચૈતન્યના એક પરમાણુ રૂપ છે અને તે નેત્ર આદિ ઇન્દ્રિયોરૂપ પુષ્પોમાંથી જુદા જુદા રૂપ આદિના જ્ઞાનરૂપ સુગંધો કાઢ્યા કરે છે તે અમસ્તો જ જોવામાં આવે છે. દ્રશ્યના બીજરૂપ ચૈતન્ય સર્વવ્યાપક છે અને અવિનાશી છે. તેથી સઘળા બ્રહ્માંડને જોવા માટે અજ્ઞાની જીવ પોતાથી બહાર જુએ છે અને જ્ઞાની જીવ પોતાની અંદર જ જુએ છે. દ્રશ્યના બીજરૂપ ચૈતન્ય સર્વવ્યાપક છે અને અવિનાશી છે. તેથી સઘળા બ્રહ્માંડને જોવા માટે અજ્ઞાની જીવ પોતાથી બહાર જુએ છે અને જ્ઞાની જીવ પોતાની અંદર જ જુએ છે. બ્રહ્માંડરૂપ દ્વૈતને જોવાને ઘણા કાળનો અભ્યાસ થવાને લીધે જીવ તે બ્રહ્માંડમાં પોતાની અધોગતિ અને ઉર્ધ્વગતિ થયાનું ભ્રાંતિથી જ માની લે છે. જેમ એક સ્વપ્ન પછી બીજા સ્વપ્નને અને બીજા સ્વપ્ન પછી ત્રીજા સ્વપ્નને એમ વારંવાર સ્વપ્નોને જોયા કરતો માણસ શિખર ઉપરથી ખસી પડેલી શીલાની જેમ મોટા ખાડાઓમાં અથડાયા કરે છે, તેમ એક સંસાર પછી બીજા સંસારને અને બીજા સંસાર પછી ત્રીજા સંસારને એમ વારંવાર સંસારોને જોયા કરતો અજ્ઞાની જીવ જન્મ મરણ રૂપી મોટા ખાડાઓમાં અથડાયા કરે છે. વાસ્તવિક રીતે અખંડ તત્વથી જુદા નહીં પડતા અને જુદા જુદા શરીરો રૂપે સ્ફુરેલા જીવોમાં કેટલાયક જ્ઞાની જીવો ભ્રાંતિ રહિત પોતાના સ્વરૂપમાં જ રહ્યા છે અને કેટલાયક અજ્ઞાની જીવો દેહાદિકથી મળી ગયેલા છે. વાસ્તવિક રીતે અખંડ તત્વથી જુદા નહીં પડતા અને જુદા જુદા શરીરો રૂપે સ્ફુરેલા જીવોમાં કેટલાયક જ્ઞાની જીવો ભ્રાંતિ રહિત પોતાના સ્વરૂપમાં જ રહ્યા છે અને કેટલાયક અજ્ઞાની જીવો દેહાદિકથી મળી ગયેલા છે. કેટલાયક જ્ઞાનીઓ બ્રહ્માંડને તથા જીવોને પોતાની અંદર ઉઠેલી ભ્રાંતિ રૂપ જ સમજે છે અને તેઓ તો આ જોવામાં આવતા વિશાળ જગતને સ્વપ્ન જેવું મિથ્યા જ માને છે. ચૈતન્ય સર્વવ્યાપક અને સર્વાત્મક છે. તેથી બ્રહ્માંડનું બહાર જણાવવું પણ ચૈતન્યની સત્તાથી છે અને અંદર જણાવવું તે પણ ચૈતન્યની સત્તાથી જ છે. ચૈતન્ય સર્વવ્યાપક અને સર્વાત્મક છે. તેથી બ્રહ્માંડનું બહાર જણાવવું પણ ચૈતન્યની સત્તાથી છે અને અંદર જણાવવું તે પણ ચૈતન્યની સત્તાથી જ છે.
જ્યાં ચૈતન્ય હોય ત્યાં તેના વિવર્તનો ઉદય પણ હોય એ સ્વાભાવિક છે. સઘળા જીવો વ્યાપક ચૈતન્યની અંદર પ્રતિભાસરૂપ છે. તેઓની અંદર જે અન્ય જીવો ઉદય પામે છે અને તેમની પણ અંદર વળી જે અન્ય જીવો ઉદય પામે છે તે સઘળા જીવો પણ ચૈતન્યની વ્યાપકતાને લીધે ચૈતન્યની અંદર જ પ્રતિભાસરૂપ છે. જીવની અંદર જીવ થાય છે અને વળી તેની અંદર પણ જીવ થાય છે. જેમ કેળના થાંભલામાં એકની અંદર બીજું, બીજાની અંદર ત્રીજું અને ત્રીજાની અંદર ચોથું, એમ અંદર અંદર અનેક છોતરાઓ હોય છે, તેમ સર્વ સ્થળના જીવોમાં પણ એકની અંદર બીજા, બીજાની અંદર ત્રીજા અને ત્રીજાની અંદર ચોથા, એમ અંદર અંદર અનેક જીવો છે. જેમ સોનું જાણવામાં આવે ત્યારે સોનામાં પ્રતીત થયેલું કડા વગેરેપણું નષ્ટ થઈ જાય છે, તેમ બ્રહ્મ તત્વ જાણવામાં આવે ત્યારે બહારનું અને અંદરનું સઘળું દ્વૈત નષ્ટ થઈ જાય છે. તેમ બ્રહ્મ તત્વ જાણવામાં આવે ત્યારે બહારનું અને અંદરનું સઘળું દ્વૈત નષ્ટ થઈ જાય છે. જે પુરુષને હું કોણ છું અને આ જગત શું છે એવો પ્રૌઢ વિચાર ઉત્પન્ન થતો નથી, તેના મનમાંથી આ અનાદિકાળનો જીવપણાના દુઃખનો ભ્રમ કદી છૂટતો નથી. વૈરાગ્યપૂર્વક કરવામાં આવેલો વિચાર જ સફળ થાય છે, પણ રાગવાળાએ કરેલો વિચાર સફળ થતો નથી. જે સુબુદ્ધિવાળા પુરુષને દિવસે દિવસે સંસારના સુખોની લાલચ પાતળી થતી જતી હોય છે, તે પુરુષનો વિચાર ફળદાયી થાય છે. જેમ ઔષધનો અભ્યાસ રાખવામાં આવે તો આરોગ્યની પ્રાપ્તિ થાય છે, તેમ ઇન્દ્રિયોને જીતવાનો અભ્યાસ રાખવામાં આવે તો વિવેક ફળદાયી થાય છે. જે પુરુષને વાતચીત કરવામાં જ વિવેક હોય છે પણ મનમાં વિવેક હોતો નથી, તેણે અવિવેકીપણું નહીં છોડેલું હોવાથી તેને તે અવિવેકીપણું બહુ દુઃખ આપે છે. જે પુરુષને વાતચીત કરવામાં જ વિવેક હોય છે પણ મનમાં વિવેક હોતો નથી, તેણે અવિવેકીપણું નહીં છોડેલું હોવાથી તેને તે અવિવેકીપણું બહુ દુઃખ આપે છે. ચિત્રમાં આલેખેલો પ્રકાશિત અગ્નિ જેમ કશું કામ કરતો નથી, તેમ કેવળ વાતચીત કરવામાં જ રાખેલો વિવેક કશું કામ કરતો નથી. જેમ પવનનો પ્રત્યક્ષ અનુભવ થતો નથી પણ સ્પર્શથી જ તેનો અનુભવ થાય છે, તેમ વાત કરવાથી વિવેક થયો જણાતો નથી, પણ ભોગની ઈચ્છા પાતળી પડવાથી જ વિવેક થયો જણાય છે. જેમ પવનનો પ્રત્યક્ષ અનુભવ થતો નથી પણ સ્પર્શથી જ તેનો અનુભવ થાય છે, તેમ વાત કરવાથી વિવેક થયો જણાતો નથી, પણ ભોગની ઈચ્છા પાતળી પડવાથી જ વિવેક થયો જણાય છે. જેમ ચિત્રમાં આલેખેલું અમૃત ખરું અમૃત નથી, જેમ ચિત્રમાં આલેખેલો અગ્નિ ખરો અગ્નિ નથી, અને જેમ ચિત્રમાં આલેખેલી સ્ત્રી ખરી સ્ત્રી નથી, તેમ વાતચીતમાં દેખાડેલો વિવેક ખરો વિવેક જ નથી એમ સમજો. પ્રથમ વિવેકથી રાગ અને દ્વેષ ઓછો થાય છે તથા તેનું મૂળ અજ્ઞાન ઓછું થાય છે, અને તે પછી ઇષ્ટ વિષયોને મેળવવાની અને અનિષ્ટ વિષયોને દૂર કરવાની પ્રવૃત્તિ પ્રબળ થઈ જાય છે. આ પ્રમાણે થયું હોય ત્યારે વિવેક પ્રાપ્ત થયો સમજવો. જેને વિવેક પ્રાપ્ત થયો હોય તે પુરુષ પતિત પાવન છે અને તે જીવન મુક્તિનું પાત્ર છે. શ્રી યોગ વાસિષ્ઠ મહારામાયણમાં સ્થિતિ પ્રકરણનો જીવન ખંડકાવતાર નામનો સર્ગ 18મો સમાપ્ત. ઓમ ઓમ ઓમ. પાના નંબર 437. બરાબર. પ્રસાદ આપી દો. લાડુ પ્રસાદ કેટલો છે હવે? છે કુતુબી. કુતુબી 80 બોજવા. આ ચાલુ રાખો, રોજ 2 ટાઈમ આપવાનું લાડુ પ્રસાદ ચાલુ રાખો. બગડ્યા નથી ને? પેલા જેવું થયું હતું ફોગ ઓળાય છે, આપી દો. 2 ટાઈમ ચાલુ રાખો. ક્યાં આગળ? ક્યાં આગળ? ગણેશ ચતુર્થીમાં ગણેશ બનાવ્યા. વરસાદ હતો, કાંઈ વરસાદને લીધે ન થાય. મામા પ્રમાણે ચિરંજીવનો લાડવા બનાવવા આગલી સાંજે આવશે ને બધા?
શુક્રવારે હેપી બર્થડે છે તો ગુરુવારે બધે આવવું પડે ને સાંજે, શું કહે લાડુ પ્રસાદ બનાવવા? નહીં તો ખાલી એમાં આમણે કીધું એટલે વધારે બનાવો એવું ન હોય. આપો. બોલો કે પછી અહીંયા આ રસોઈ પ્રભુતિ બનાવવાના? રસોઈયા પ્રભુ ભલે બનાવે પણ એમના ભાવિકો આવી જાય આટલા દિવસે સાંજે લાભ મળે અને જેટલા બનાવવા ના એવું ન હોય. જેટલા બનાવવા ના ના સવારે આવે જ ચાલે, પણ એમ નહીં, તમારા ભાવિકો કેટલા પ્રસાદ લેશે તો એટલો પ્રસાદ બને ને. શું કહે? પરીક્ષાઓ ચાલે છે એટલે કોઈ રહેશે નહીં. એટલે બપોરના પ્રસાદમાં આજે 21 જણ છે જ, બરાબર ને? હા એટલે બરાબર, બીજા તમારા નહીં. ના 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 એમ નહીં, ના 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 તત્વબોધમાં આવવાનું ખાલી, બસ બસ. પ્રસાદ તો અહીંયા હોય એ ભાવિકો જ લે. તો પછી અહીંયા જે ભાવિકો એટલો જ લાડુ પ્રસાદ બનાવવો છે. એ તો અમે બનાવી તમે વધારે કીધું એટલે હવે એ કે છે વ્યાપક બને તો સારું. એ એ તો તમારા કહેવાથી પછી તમે પકડાયું એટલે પકડાયું જ ને. 170 તમે જ બોલ્યા. તમે જ બોલ્યા 170. અમે તો બોલ્યા હતા કે શનિ રવિ છે નહીં જ લેના. શું છે? શું છે? જનરલ વ્યાપક સેવા પેલી દર 5,000 એમ કે લાવ્યા છે. એ તો હવે એક જ કરી દીધું. જનરલ સેવા એ તો આપણે પર્યાપ્ત છે, પૂરતી જ છે. હવે અત્યારે ક્યાં આપણે લેતા નથી, ક્યાં પૂરતી. એટલે જ્યારે એવું લાગે અત્યારે આ સોશિયલ પર તમારે આ જે વતનાનું સ્ટીકર ને બેનર એની લગભગ હવે આજ સુધીની સેવા કેટલી થશે? શું છે? સેવા પેલી દિવાળીની સેવા આવી છે ને, સીધા સામાન્ય તુલસી પ્રભુને આપી. કઈ? કાલે એડવાન્સ કોસંબાવાળા રાજુ પ્રભુની સેવા એડવાન્સ આપી. એ કોને આપી? સુશીલ પ્રભુને આપી. આજે જવાના છે, લઈ જવાના, પણ એમ કે છે અચ્છા પેલી શું એનું પ્રભુ પણ પેલો કોથળી આપી ને? આ પલંગની સેવા આવી ગઈ બધી. એક બાકી છે. નવાવાળા અમૃત પ્રભુ એ ટૂંકની આવી ગઈ. આવી ગઈ. પોતની બાકી 4 દિન આવી ગઈ. નવા વાળા અમૃત પ્રભુની બાકી. આમ બદલવું હોય તો બદલી દઈએ. પ્રેમ પ્રભુ પ્રેમ પ્રભુ માટે કહે છે. ના એ ક્યાં આવે છે? ન ગણાય. પેલા રોકાણ પિંકી માતાજી 22 દિવસ રોકાણ પાલનપુર. તો એને ફોન કરો. એ સેવાનો આપણે કહેતા હતા પણ આપણે ના એ બધી વ્યાપક ધર્મમાં કહેતા આગળ છૂટું છૂટું છે બે.
કૃપાહી કેવલમ આનંદ મંગલ ઓમ 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 લઈ જાઓ ને આ લાડવા લઈ જાઓ લઈ જાઓ સાંજુ બાળકો Your call has been forwarded to voicemail. The person you're trying to reach is not available. At the tone, please record your message. When you have finished રહેવા દે, recording, તમે please hang બીજા up. લગાડો તમે લગાડો પિંકી માતાજી બરાબર ને હા બરાબર એ તો 22 દિવસ રહેતા ને હા બરાબર એટલે એ આપણે નવા શું નામ આપણે એની જગ્યાએ કરી દઈએ એ ત્યાં ડાયરેક્ટ આપી દઈએ તો ચાલે ને હા કેડી ચાલો ચાલો Your call has been forwarded to voicemail. લાગતો નથી હા લાગે છે ઉપાડતા નથી એટલે ક્યાંક એંગેજ હોય Hello, જય પ્રભુ. ઓમ 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 ચાલુ રાખો સ્વામી જોડે વાત કરો ઓમ 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 તમે સેવાનું કહેતા હતા ને હા પ્રભુ. તો અહીં જે 35 પલંગ બન્યા જી પ્રભુ. અહીંયા 35 જે પલંગ બન્યા ને નવા જી પ્રભુ. પ્લાયવુડ વાળા એમને ખબર નહીં હોય બધા આ તમને ખબર નથી Plywood વાળા. પ્લાયવુડ વાળા પ્લાયવુડ અવાજ પણ disturbance આવે. પ્લાયવુડ વાળા પ્લાયવુડ વાળા 5 feet વાળા. પ્લાયવુડ પાટીલા વાળા સુઈ રહેવાના પલંગ એમ કોણ પલંગ પલંગ એ કરશે હવે કેમ છે ઓમ 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 એટલે નવા જે પ્લાયવુડ વાળા નવા પલંગ બન્યા છે ને 35 કેડી પ્રભુએ ત્યાં જ બનાવડ્યા હતા અને અહીંયા લાવીને એનું બાકી હતું એ પૂરું કર્યું કામ તો એમાં જે રોકાનાર હોય તમે 22 દિવસ રહ્યા હતા એવી રીતે તમે રહેવાના હો તો તમને એક પલંગની સેવા મળે એટલે તો એક જ જગ્યા છે 34ની સેવા આવી ગઈ છે હા પ્રભુ. મારું નામ અંદર લખો. તો પછી તમે ક્યારેક ક્યારેક તમને સર્વાંતરણ પ્રેરણા થાય એટલે રોકાશો ને 3750 હા 3750 350 હા, એક પલંગના એટલે કે 3750 3750. હા 3700 એટલે 3750 જી પ્રભુ. કેટલા 3750. તમારે કેડી પ્રભુને આપી દેવાના હા પ્રભુ. એમણે બનાવ્યા સારા બનાવ્યા હા પ્રભુ. ધન્યવાદ પ્રભુ. બરાબર ને ખૂબ ખૂબ આભાર. હા પ્રભુ. એટલે એક જ જગ્યા હતી 34ની સેવા આવી ગઈ હા પ્રભુ. ધન્યવાદ પ્રભુ. ઓમ ઓમ. કેડી પ્રભુને આપી દેજો હા પ્રભુ. આપો. 3750 બરાબર હા પ્રભુ. એમને ફોન કરી હું વાત કરી અને આપો. હા એ લઈ જાય તોય વાંધો નહીં તમે આપી દો તોય વાંધો નહીં જે કરો તમારે નજીક જ છે ને હા પ્રભુ. નજીક થી તો નજીક. ઓમ 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 ઓમ. જય અને અમૃત પ્રભુનું નામ કાઢ નાખો અને ત્યાં પિંકી પ્રભુ પિંકી માતા પાલનપુર લખી દે થઈ ગયું કોઈ કાકા એટલે અત્યારે જ નીકળવાનું છે ના પ્રસાદ લઈ બપોરનો
બરાબર. તો એને કયો બીજા ચારની કેડી પ્રો લગાવો કે બીજા ચારની આવી ગઈ છે અને એક એક પિંકી માતાજી આપશે એમ એટલે તમારે 35ની સેવા થઈ ગઈ છે એમ કયો આપણો પાલનપુર કેડી પ્રો કયો અહીંયા ચાર અહીંયા આવી છે ને 4 જણની 4 જણની અહીંયા છે. હા એમ એટલે એને કહી દો ને સમો પ્રમાણ બરાબર ના કે બધા નામો લખવાના ઓમ ઓમ ઓમ. પેલા પલંગની સેવા 30 તમારી જોડે આવી ગઈ ને? બીજી 4 અહીંયા આવી છે અને એક ત્યાં આગળ પેલા પિંકી માતાજી પાલનપુર વાળા તમને આપી જશે. એટલે થઈ ગયા એટલે 35 થઈ ગયા. 4 બી અહીંયા આવી ગઈ અને એક ત્યાં આવી ગઈ. તમને આપી જશે. પ્રભુ પેલા પ્લાય 7 અમે કહ્યું તો બીજા એક્સ્ટ્રા એ મંગાવી લઈએ કે પછી મંગાવીએ? એટલે એક્સ્ટ્રા તો એની સેવા આપવાની છે ના, સેવા નથી આપવાની 7 અને આ પાછા નથી આપવાના. એટલે એમનેમ આવવાની. હા, એમનેમ આવવાના છે. હા તો એમનેમ આવતા હોય તો આવવા દો રાખવા પડશે પ્રભુ. વ્યવસ્થિત રાખવાનું નહીં બીજા 7 પલંગ બનાવી દો બીજા 7 બનાવી દઈએ. હા બરાબર. 7 તો થઈ જાય ન થઈ જાય થઈ જાય. હા તો બીજા આ એક્ઝેક્ટ આવાના આવા 7 બનાવી દો હા તો બનાવી દઈએ. પણ આવા નવા હું મજબૂત ટીકાવ સંતોષ કરે સેમ હા, મટીરિયલ બધું સેમ હા, સેમ મળી તો 3750 જ આપવાના હો. બરાબર. તો આવા જ બનાવી દો હા, બનાવી દઈએ. પણ પ્લાયની સેવા નહીં લાગે એટલે એ એટલા ઓછા. ના, પ્લાયની સેવા નહીં લાગે. હા તો એટલા બાદ કરો કેટલા થાય એ ટ્રાન્સપોર્ટેશન આપવું પડશે ને? એમ નહીં પ્લાયની સેવા તો ઓછી થાય ને. ના, પ્લાયનો તો એક પૈસો નથી આપવાનો. હા સમજતા ને. હવે આપણે જે 7 બનાવીએ તો એની પાસે તો દરેકની પાસે પ્લાયની સેવા બાદ કરીને સેવા લેવાની ને. હા, એટલે ના પ્રભુ, આ જનરલ આખા ઉપર ચડશે ને. આમ તો આ જે પ્લાય મંગાયા ને આ પલંગ બન્યા એના નિમિત્તે આવે છે પ્રભુ. એના બદલામાં જે પેલા 4-5 પ્લાય વીક હતા અમને એવું લાગ્યું એટલે હવે કમ્પ્લેન કરીને બીજા એને મોકલવાનું કહ્યું. અમને તો સમજાતું નથી. તમે સમજ્યા શું કંઈ? કહો છો તમે? એટલે ભાડું ચડે એ જ ને મેઇન તો. ના 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 તો આ 35 ને 7 કેટલા થયા? 35 42. 40 ને 2 42. હા આ 7 પ્લાય જે આવે હા એ જે આપણે જે આ 35 એમાં જ બનાવ્યા એમાં જ. હા એમાં 4 કે 5 પ્લાય 3 કે 4 પ્લાય વીક હતા. અમને લાગ્યું પેલા હોલ પાડે ને એ વખતે ખબર પડી કે આ પણ હવે 35 ભેગા રાખ્યા તો તમે કેવી રીતે ઓળખશો એ 3-4 હોલ પાડ્યા છે ને પ્રભુ, અમને ખ્યાલ આવી જાય. એટલે એ પ્લાય પાછા નથી આપવાના. એ પ્લાય પાછા નથી આપવાના. એ આપણે અહીંયા જ રહેશે જ્યાં સુધી ચાલે ત્યાં સુધી ચલાવી. નવા બનાવ્યા તો એમની નવા 7 બનાવી દો. સેવા તો ઓછી થશે ને, ભલે ટ્રાન્સપોર્ટેશન વેચાય. ટ્રાન્સપોર્ટેશનની વાત નથી કરતો હું. હા 35 એમાં જે 4 પ્લાય વીક આયા ને એના નિમિત્તે આ બીજા 7 આવે છે. એટલે આની તો સેવા નહીં આપવાની ને. આની સેવા નથી આપવાની. તો બીજા 7 બનાવો તો ખાલી ફ્રેમના જ પૈસા થાય ને એમ. આ ફ્રેમની સેવા થાય પણ મૂળ તો ભાવિકો ઉપર જ ચડે ને 42 ઉપર ચડે ને સેવા ટોટલ. હા એટલે બીજા 7 ઉઘરાવાના ને. 7 પણ એ રીતે ઉઘરાવાના એ સેવા બાદ કરીને. હા સેવા એ તો કહીએ છીએ કે સેવા બાદ થશે ને એટલી. હા, બરાબર. નવા જે 7 બનશે એની સેવા એટલી ઓછી થશે ને. હા, પ્લાયની સેવા ઓછી થવાની એટલી. ના, સેવા તો એટલી જ લેવાની 3750 એ જે વધે વ્યાપકમાં લઈ લેવાની.
એટલે પણ વ્યાપક આ તો ઓછી ને છે. એમ વ્યાપકની સેવા હા વ્યાપકની ભલે સેવા આપણે થઈ લઈએ ગઈ. 350 હા પણ થશે તો ઓછી ને આ સેવા ઓછી થશે. હા ફ્લાઇટ જેટલી ઓછી થાય ને હા 1050 કે એવા પલંગ દીઠ એક ને ઓછા થશે. એમ હા એમ કહીએ એને વ્યાપકમાં લઈ લેવાના એમ. આ વ્યાપક સેવા છે. લેવાના સરખા. હા, હા, બરાબર. હા બરાબર. આ તો સાત બનાવી દે બીજા હા બનાવી દો, બરાબર. સાત આ તો બનાવી દો. સાત તો મળી જાય ને. હા આ મળી જાય. પ્રકાશ પ્રભુ જોડે મટીરિયલ મંગાવી લઈએ. ના ના સાત ભાવિકો તો મળી જાય ને. મળી જાય મળી જાય મળી જાય. ના પણ નો રોકાતું એને ના પેલા આપણે 15 તારીખે જવાના જે પહેલા મંગાવી લેજો કોણ? પ્રજ્ઞેશ પ્રભુ હા હા 15 તારીખે બેંગ્લોર જવાના છે જે પહેલા મંગાવી લેજો બરાબર. હા મંગાવી લઈએ. પ્રકાશ પ્રભુને ફોન કરીને મટીરિયલ આજે જ મંગાવી લઈએ. એટલે કેટલા બનાવવાના સાત પણ પેલા તો સાત ફ્લાઇટ છે આવવાની છે શ્યોર 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 કન્ફર્મ આવવાની છે પ્રભુ. એ તો એમણે કહ્યું કે તમે જ્યારે કહો ત્યારે અમે હાલત મોકલી દઈએ એટલે અમે ના પાડી દીધું. હા તો પણ એ પછી સાથે એવી બોધી ન આવે એ હવે ના આવે પ્રભુ. તો એ શ્યોર હોય તો જ સાત બનાવો. ચોર છે પ્રભુ. હા તો અને સાત ભાવિકો તો મળે ને. હા મળી જાય મળી જાય. હા તો બનાવી દે. હા પ્રભુ. પણ એ પેલા જવાના છે બેંગ્લોર 15મી. એ તો પણ આજે જ અમે ફોન કરી એમને તો કહેવાનું જ છે ને કે ભાઈ આ મટીરિયલ આટલા જે આગળ મોકલ્યું હતું એ 7 પલંગ માટે અમે કેલ્ક્યુલેટ કરીને કહી દઈએ કે કેટલું જોઈએ એ. હા તો એક્ઝેક્ટ કરજો પછી પેલા થોડુંક આમ ટૂંકું લાંબુ થાય છે એવું ન થાય. હા હા પ્રભુ એક્ઝેક્ટ કરશું. અને હોલ રહી ગયા તો એમ રહી ન જાય. હા હા ના રહી જાય પ્રભુ. હવે તો એક્ઝેક્ટ થશે ને. હા એક્ઝેક્ટ થશે પ્રભુ. તમે જ કમ્પ્લીટ કરશો ને અહીંયા આવીને હા અમે જ કરશું પ્રભુ. બધું. હા બધું બધું. ઓમ 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 બરાબર. સાત તો ચાલે ને સાત તો થઈ ગયા. હા ચાલો. અને ક્યાંય ગયા સોમાપ્રભુ કહેજો એકે લઈને જાય હા પ્રભુ તીર્થ દર્શન હા મેળવવાનું જે ગોવાપ્રભુ લિસ્ટ છે ને એક્ઝેક્ટ એમાં એકે ઓછું નહીં. આપણે બી ચેક કરી લઈશું બધા લઈ લેજો મીડિયા. હા એ હા પ્રભુ બધા મીડિયા ઉપાડી લેવાના. હા અને હા હું ઉપર દે